સુત પુરાણી અને શૌનકના દિવ્ય સંવાદથી શક્તિના મહિમાનું દર્શન આપણે છેલ્લા 2.5 દિવસથી કરી રહ્યા છીએ. ત્યારે આ ભાગવતની કથા, જેને શક્તિ કથા કીધી, જેને પરાંબાના દિવ્ય ચરિત્રની કથા કીધી, જેને એકની જનની નહીં પણ આખા જગતની જનની કહી અને સંબોધવામાં આવે, ત્યારે ભાવથી ભજનારાઓના અંતરના ભાવોને જે સહજતાથી સિદ્ધ કરીને આપે એવી આ સુંદર મજાની કથા. આ દેવી ભાગવતની કથા એટલે માત્ર રાસ અને ગરબાની કથા નથી. ઘણી વખતે સમાજમાં આપણે જોઈએ દેવી ભાગવતની કથાઓ થતી હોય, માત્ર રાસ અને ગરબાને ત્યાં વિશિષ્ટ પ્રકારે એનું દર્શન થતું હોય છે. ત્યારે આ દેવી ભાગવતનો હાર્દ, હા, રાસ અને ગરબો એનું માધ્યમ ચોક્કસ છે, કારણ પ્રતિકાત્મક રૂપે છે. આશય એ છે મધ્યમાં માની પ્રતિમાને પધરાવી અને ચારે તરફ રાસ લેવામાં આવે. એનો ભાવ બહુ સરસ બતાવ્યો છે. માની પ્રતિમા બિલકુલ મધ્યમાં છે, ચારે તરફ ગોળ ગોળ ફરવામાં આવે, રાસ લેવામાં આવે. એક બહુ નાનો એવો રૂપક, બહુ પણ સંકેતાત્મક ગૂઢ રહસ્યથી ભરેલ છે. આનાથી એ દર્શન ચોક્કસ થાય કે કદાચ આ સંસારની અંદર આપણે ગોળ ગોળ ફરીએ છીએ, પણ મધ્ય ભાગમાં જો માના માતૃત્વનો ભાવ હશે તો યાદ રાખજો, કોઈ દિવસે સંસારના મેળામાં ભૂલા નહીં પડીએ. પૃથ્વી ગોળ છે, ગોળ ગોળ ફરવું જ પડશે. ક્યાંક પશુના દેહમાં, ક્યારેક પક્ષીના દેહમાં, ક્યારેક જળના દેહમાં અનંત જન્મો ધારણ કરી કર્મને વશ થઈ કરેલા કર્મ, જીવ જે કઈ ભાવથી કર્મ કરે, પણ કરેલું કર્મ એને ભોગવવું તો પડે. મનુસ્મૃતિમાં મનુ મહારાજે પોતે લખ્યું છે, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. આપણું કરેલું કર્મ, ચાહે અશુભ કર્મ હોય તો એનું ફળ એ રીતનું મળે. ઘણી વખતે શુદ્ધ ભાવથી કર્મ કરવામાં આવ્યું હોય, પણ શુદ્ધ કર્મની પાછળ જો કાંઈક આશા અને અપેક્ષાઓ જો હોય તો ભલે સત્કર્મ છે, એ સત્કર્મના પુણ્ય સ્વરૂપે પણ કાંઈક ભોગવવા માટે આ સંસારને કિનારે તો આવવું જ પડે. આ કર્મની સંસ્કૃતિની સાંકળ બહુ જબરજસ્ત છે. અને ત્યારે એ તત્વવેતા ચિંતકોએ કહ્યું, ચાહે શુભ કર્મ હોય, ચાહે અશુભ કર્મ હોય, શુભ કર્મ એ યાદ રાખજો સુવર્ણ કહેતા સોનાનું પાંજરું છે, અને અશુભ કર્મ છે એ લોખંડનું પિંજરું છે. પણ પોપટ માટે પુરાયેલા પોપટને ચાહે પિંજરું લોખંડનું મળે તોય ભલે, ચાહે સોનાનું મળે તોય ભલે, પણ પોપટ માટે તો બંધન જ છે. ના ભુક્તમ ક્ષીયતે કર્મ, જ્યાં સુધી કરેલું કર્મ ભોગવાય નહીં ત્યાં સુધી એ કર્મના ફળથી એ જીવ મુક્ત થતો નથી, ચાહે શુભ ચાહે શુભ. મનુ મહારાજે સંકેત પણ કેવો સુંદર દીધો, કલ્પ કોટી શતૈરપી, ચાહે 1 વર્ષે મળે, ચાહે 100 વર્ષે મળે, ચાહે એક કલ્પને અંતે મળે, પણ કરેલું કર્મનું ચક્ર એકવાર છૂટી જાય પછી જ્યાં સુધી ભોગવા નહીં ત્યાં સુધી કર્મનું ચક્ર શાંત થતું નથી. ત્યારે આપણને એમ સવાલ થાય, આ સૃષ્ટિ ઉપર અબજો માણસો જીવે છે,
અને ત્યારે અબજો માણસોના કરેલા કોનું કર્મ ક્યારે કેવું કર્યું હતું, એને ક્યારે કેવું કર્મ ભોગવરાવવું એ કેમ ખબર પડે? અને ત્યારે જેમ આખા ગામની ગાયો સવારે ગોંદરે ભેગી થાય, આખો એ દિવસ ગૌચરણની અંદર ચરવા જાય, અને સાંજનો સમયે એ જ્યારે ગૌ માતાઓ ગામની અંદર પ્રવેશે ત્યારે નાનું એવું વાછરડું જેમ પોતાની માને શોધી લે છે, એમ જીવનું કરેલું કર્મ એ જીવાત્મા ગમે ત્યાં હોય ત્યાંથી એને શોધી લે છે. એટલે જ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં, સારંગપુરનું વચનામૃત બહુ સરસ વાત કરી. હાથથી કરેલું જ કર્મ નહીં, પરંતુ તમારા મનથી કરેલા કર્મનું ફળ જીવે ભોગવવું પડે છે. મનથી જે ખરાબ વિચારો કર્યા હોય, બીજા માટે ખોટી કલ્પનાઓ કરી હોય, એ પણ આ જીવને ભોગવવું પડે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, આ તો જીવને હિંમત દેવા માટે કહીએ છીએ, એ થાકી ન જાય એટલા માટે. અને ત્યારે કર્માનુસાર જીવ જગતની અંદર આવે, અનેક પ્રકારના અલગ અલગ કર્મો કરે. અને ત્યારે શાસ્ત્રો અને સંતોનું મંતવ્ય છે, ભક્તો, જન્મ નક્કી છે, કર્મય નક્કી છે. કારણ કે ગીતાનો ગાનાર ગોવિંદ એમ કહે, નહીં કશ્ચિદપી ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મકૃત. કેટલી બધી સમયની ચોક્કસ ગણતરી કરી અને 52 લાખ યોદ્ધાઓની વચ્ચે કૃષ્ણ સ્થિત પ્રજ્ઞ થઈને કહે છે, પાર્થ, નહીં કશ્ચિદપી, કોઈ પણ જીવ ક્યારેય પણ એક ક્ષણ માટે, નાનામાં નાનો સમયનો અંશ ગણીને કીધું છે, ક્ષણમપી, એક ક્ષણ પૂરતી પણ, એક સેકન્ડ પૂરતી જીવ કર્મ કર્યા સિવાય કોઈ રહી શકતો નથી. તો બે વસ્તુ નક્કી થઈ ગઈ. કરેલું કર્મ ભોગવવા માટે આ દેહ મળી ગયો. બીજી વાત નક્કી એ છે કે એક ક્ષણ પણ કર્મ કર્યા સિવાય રહી શકવાના નથી. આ બે વસ્તુ જો નક્કી જ હોય તો હવે ડાયા માણસે વિચારવાનું કેવું કર્મ આપણે કરવાનું. બસ આ દેવી ભાગવતની કથા, આ સત્સંગ, આ જ્ઞાન યજ્ઞ, આની પાછળનો શુભાશય એ જ છે ભક્તો, કે માણસને મળેલા એ તકમાંથી, એ ક્ષણમાંથી, એ સમયમાંથી કેવા કર્મને પસંદ કરે, અને ત્યારે સત્સંગના સહારે માણસ સત્કર્મ કરવા માટે પ્રેરાય. ત્યારે સુદ પુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને સુંદર મજાની દેવી મહિમાની કથા કહે છે. ત્યારે નૈમિષારણ્યની દિવ્ય ભૂમિમાં શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓએ સવાલ પૂછ્યો કે સુતાત સાકમ મનઃ કામમ ભગ્નમ સંશય સાગરે યથોક્તમ મહદ આશ્ચર્યમ જગદ વિસ્મયકારકમ. આપે એમને એમ કહ્યું, આ તમારા પ્રશ્ન સાંભળતા અમારા મનની અંદર એક આશ્ચર્ય થાય છે કે ભગવાન વિષ્ણુ સર્વશક્તિમાન હોવા છતાંય એના મસ્તકનો, એના શિરનો છેદ કેમ થઈ શકે? આશ્ચર્યચકિત થયેલા શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓનો પ્રશ્ન હતો કે હે સુદ પુરાણી, અમારું મન સંશય રૂપી મહાસાગરની અંદર એ ડૂબકી થાય, ગરકાવ થઈ, અને આપને એ પૂછવા માંગે છે કે દેવાધિદેવ ભગવાન વિષ્ણુ, એનું દેહ થકી મસ્તક અલગ કઈ રીતે થયું? આની પાછળનું કારણ, આની પાછળનો ઇતિહાસ શું છે? આપને એક પ્રસંગ કહું. ભગવાન વિષ્ણુએ 1-2 દિવસ નહીં, વર્ષો સુધી યુદ્ધ કરેલું, અને યુદ્ધ કરવા પાછળનો એમનો આશય શું હતો એ આપને કહું. સનાતન દેવ એટલે ભગવાન વિષ્ણુ હજારો વર્ષ સુધી દારૂણ યુદ્ધ કરે, યુદ્ધથી શ્રમિત થાય, કેતા થાકી જાય. થાકેલા ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં ગયા.
આખી ભગવાન વિષ્ણુ પદ્માસન વાળીને બેઠા છે. બરોબર હજારો વર્ષના યુદ્ધની અંતે દ્વંદ્વ યુદ્ધ, મલ્લ યુદ્ધ થાય અને એક બે દિવસના સમય સુધીનું ન હતું, હજારો વર્ષ સુધીનું યુદ્ધ. થાકેલા એ ભગવાન વિષ્ણુએ ધનુષની પ્રત્યંચા ઉપર ભગવાન શ્રી હરિએ પોતાના કંઠ પ્રદેશને ટેકવી અને ભગવાન થાકેલા છે, વિશ્રામ માટે નેત્ર બંધ કરીને સૂતા છે. ધનુષની પ્રત્યંચા બાંધેલી છે અને શસ્ત્ર સજ્જ ધનુષ છે અને ભગવાન શ્રી હરિ થાકેલે હોવાથી એને નિદ્રાધીન થયા છે. દોરી ચડાવેલી હતી. ભગવાન વિષ્ણુ એ હડપચીને ટેકવી, ધનુષ્યની દોરી એકાએક તૂટી જાય અને ભગવાનનો શિરછેદ થાય. આ જ્યારે વાત સુત પુરાણીએ શૌનકને કીધી છે ત્યારે આની પાછળનો વિસ્તારથી પ્રસંગ કહેવામાં આવ્યો. ભક્તો, આ દેવી ભાગવતના ચરિત્ર હોય, ચાહે ભાગવતજીના પ્રશ્ન હોય કે રામાયણના પ્રસંગ હોય, બધા જ ઇતિહાસો ને પુરાણો આ કેવા પાછળનો ઋષિ મુનિઓનો આશય, લીલા ચરિત્ર તો 100% છે શ્રદ્ધા અને વિશ્વાસથી, પણ આની અંદર કંઈક સુંદર મજાના માનવીય આત્મકલ્યાણના સંકેતો દર્શાવવામાં આવ્યા છે. અને ત્યારે એક વખતનો સમય સ્વર્ગની અંદર દેવરાજ ઇન્દ્ર, બ્રહ્મા ઇત્યાદિ દેવતાઓ એકત્રિત થયા. સુંદર મજાનો યજ્ઞ કરવાનો છે. એ યજ્ઞની તૈયારીઓ થઈ રહી છે અને એકાએક દેવરાજ ઇન્દ્ર, બ્રહ્મા વગેરે ભગવાન વિષ્ણુને યજ્ઞની અંદર પધારવા માટે આમંત્રણ દેવા ભગવાનના ધામની અંદર ગયા. ભગવાન વિષ્ણુ ધનુષ્યના એ સહારે સૂતા છે. પ્રભુ દેવતાઓએ ઘણી બધી રાહ જોઈ. ભગવાન નિદ્રાધીન છે. ક્યારે ઇન્દ્ર ઇત્યાદિક બ્રહ્મા વગેરે દેવો આવીને ઉભા છે એ ભગવાનને ખબર નથી. ઘણો સમય વ્યતીત થયો. ભગવાનની નિદ્રા ન તૂટી. આખી સમય પસાર થતા યજ્ઞનો સમય નજીક આવી ગયો. દેવતાઓ ઉદ્વિગ્ન બન્યા. સમયની પાબંદી હતી. યજ્ઞની અંદર સમયસર પહોંચવું પણ જરૂરી હતું. નિશ્ચિત કરેલો સમય ધીરે ધીરે નજીક આવતો જાય છે. શ્રી હરિને જગાડવા માટેનો સવાલ ઉત્પન્ન થયો. ભગવાન શ્રી હરિને કોણ જગાડે? અને ત્યારે દેવતાઓ એકાબીજા શાન કરીને એકાબીજાને જગાડવા માટે, એ પ્રયાસ કરવા માટે ભગવાન વિષ્ણુ તરફ સંકેતો કરવામાં આવ્યા. આખી ભગવાન શંકરે ના પાડી નહીં. આપણા શાસ્ત્રોનો એવો મત છે, કોઈ સૂતેલા માણસને જગાડાય નહીં. હા, પછી સવારના 9 વાગી ગયા હોય તો વાંધો નથી. આ પછી તમને એમ થાય સ્વામીએ વ્યાસપીઠેથી ના પાડીને જગાડાય નહીં, એ વાત નથી. અહીંયા જે શાસ્ત્રનો સિદ્ધાંત, એની સંમતિ એ છે ભક્તો, આખી સ્થિતિ એ સર્જાણી. ભગવાન શંકરે ના પાડી કે કોઈના નિદ્રાનો ભંગ કરવો એ નિષેધાત્મક વાત શાસ્ત્ર સંમત છે. ત્યારે પરંતુ અહીંયા કોઈનું હિત સિદ્ધ થતું હોય, કોઈનું શુભ થતું હોય, જો આપણા શાસ્ત્રોએ સત્ય બોલવાની આજ્ઞા કરી, સાચું બોલવું. ત્યારે મહાભારતની અંદર યુધિષ્ઠિર મહારાજને પિતામહ ભીષ્મએ કહ્યું કે ધર્મરાજ, સત્ય બોલજો. આ વાત સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં કીધી છે કે અમારા આશ્રિતો એ કાયમને માટે સત્ય બોલવું. મહાભારતમાં મહર્ષિ વેદવ્યાસે લખ્યું સત્યમ બ્રુયાત. જો સત્ય બોલવાની આજ્ઞા કરી, પણ સત્યની પાછળ વિશેષણો કેટલા દીધા છે. સત્ય બોલો, પાછા પ્રિયમ બ્રુયાત. સત્ય કેવું હોવું જોઈએ? એને પ્રિય હોવું જોઈએ. તમે ઘણીવાર સાચું બોલો, પણ સાચું જો પ્રિયકર ન હોય, રુચિકર ન હોય, તો એ સત્ય સત્ય નથી. કેવી રીતે?
જેમ તમે સભામાં બેઠા છો અને કદાચ કોઈ નાનું એવું બાળક આવીને એમ કહે છે કે ઘરે મહેમાન આવ્યા, અને જાઓ સભામાંથી એમની માતાને બોલાવીને લઈ આવો, એના પિતાને પૂછે શું કરવું, અને ત્યારે શાસ્ત્રની આજ્ઞા છે સત્ય બોલવું, અને ત્યારે બાળક કદાચ એની માતાને એમ કે એ મારા પિતાની ઘરવાળી તને ઘરે બોલાવે છે, તો આ કેટલું યુક્તિ સંગત કહેવાય મને કહો? હા, સત્ય 100% છે. આ પિતામાં ભીષ્મના શબ્દ છે. મહાભારતની અંદર યુધિષ્ઠિર મહારાજને કહે છે સત્યમ બ્રુયાત, સત્ય બોલજે યુધિષ્ઠિર, પાછું પ્રિયમ બ્રુયાત, સત્ય તો હોવું જોઈએ, પાછું પ્રિય પણ હોવું જોઈએ. એટલે આપણે ત્યાં સત્યમ શિવમ અને સુંદરમની કલ્પના છે. સત્ય તો હોય, પાછું શિવ, શિવ એટલે કલ્યાણકારી હોવું જોઈએ, સાંભળવું ગમે એવું હોવું જોઈએ. આપણે ઘરમાં નથી બોલતા, પણ કોઈને સાંભળવા કોઈ તૈયાર નથી. કેમ? સાચું બોલીએ છીએ પણ પ્રિય બોલતા નથી. અને ત્યારે પિતામાં ભીષ્મ કહે છે યુધિષ્ઠિર સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ, પ્રિયમ ચ ન અનૃતમ બ્રુયાત, એષઃ ધર્મ સનાતનમ. સત્ય હોય, પ્રિય હોય, સાથે સાથે એનું આત્મ કલ્યાણ પણ સમાયેલ હોય, આવું સત્ય બોલવું, આવું પ્રિય બોલવું. ત્યારે ભગવાન શંકરે દેવ સમુદાયના હિતાર્થે અહીંયા યજ્ઞનું આયોજન છે. શ્રી હરિની હાજરી પણ આવશ્યક અને અનિવાર્ય છે. ત્યારે શ્રી હરિ જાગે એ પણ જરૂરી છે. ત્યારે આદિનારાયણ ભગવાન વિષ્ણુને જગાડે કોણ? ભગવાન ધનુષ્યની દોરી ઉપર મસ્તકને ટેકવીને પ્રભુ નિદ્રાધીન થયા છે. ત્યારે એ વખતે બ્રહ્માજીએ એક યુક્તિ કરી છે, અને એ વખતે બ્રહ્માજીએ વમરી નામનો એક કીડો ઉત્પન્ન કર્યો. કીડો ઉત્પન્ન થયો અને કીડાને આજ્ઞા દેવામાં આવી, જા આ પ્રત્યંચાની દોરી જે ચડાવેલી છે, જેને ટેકો દઈને ભગવાન વિષ્ણુ સૂતા છે, એ પ્રત્યંચાની દોરીને તોડી નાખવામાં આવે. પ્રત્યંચાની દોરી તૂટી જશે અને તૂટતાની સાથે જ ભગવાનની નિદ્રા ખુલી જશે અને દેવતાઓનું કાર્ય સિદ્ધ થઈ જશે. આવા શુભાશયથી સ્વયં બ્રહ્માજીએ વમરી નામના કીડાને આજ્ઞા કરી દોરીને તોડી નાખ. આખીર કીડાએ બ્રહ્માજીને સવાલ પૂછ્યો કે હું ભગવાન વિષ્ણુની નિદ્રા તોડું, દોરી તૂટી જાય, નિદ્રાની અંદર ભંગ થાય, અને કદાચ એ અપરાધ મને લાગે તો એના પ્રાયશ્ચિત માટે, પુરસ્ચરણ માટે મારે શું કરવું? આખીર વમરી નામના કીડાએ ત્યાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે, મને એનાથી શું ફાયદો? આજનો માણસ તમે જુઓ, આજકાલથી નહીં, આદિકાળથી ચાલતું આવ્યું છે. સ્વાર્થ લગે કરહી સબ પ્રીતે, સ્વાર્થ વગર કોઈ આ જગતમાં ક્યાંય પ્રીતિ કરતું નથી. ઘણી વખતે આપણે કથામાં છે ને ઘણા મસ્તીથી આવતા હોય છે, કોઈ ઘણા આત્મકલ્યાણ માટે આવતા હોય ને ઘણાને આવવું પડતું હોય એટલે આવતા હોય છે. આ છે તો આત્મકલ્યાણનું સાધન, પણ સ્વાર્થ લગે કરહી સબ પ્રીતિ. તુલસીદાસજીએ લખ્યું છે કે આ સંસારની અંદર સ્વાર્થ વગર કોઈ પ્રીતિ કરતું નથી. વમરી નામના કીડાએ કહ્યું કે મને કંઈક મળવું જોઈએ, જો મારો સ્વાર્થ સિદ્ધ થતો હોય તો હું આ કાર્ય કરવા તૈયાર છું. આખીર ભગવાન શિવે કહ્યું, બ્રહ્માએ આદેશ આપ્યો, કીડા જ્યારે જ્યારે અમે યજ્ઞ કરશું, યજ્ઞ કરતાની સાથે જ હાથની અંદર હોમવા માટે જવ તલ હવિષ્યાન્ન લેશું, અને એ હવિષ્યાન્ન હોમતા પહેલા કોઈ પાત્રમાંથી હવિષ્યાન્ન પકડો અને યજ્ઞ કુંડની અંદર પહોંચે, અધવચ્ચે જે પણ કાંઈ હવિષ્યાન્નના જે ટુકડાઓ પડે, હવિષ્યાન્નનો અંશ પડે, એ આજથી એનો અધિકારી તું બની જઈશ. હવિષ્યાન્નનો અધિકારીનો આવું પ્રલોભન વમરી નામના કીડાને મળ્યું. એને એમ થયું હવે મારું કાર્ય સિદ્ધ થશે. આખી વમરી નામના કીડાએ ધીરે ધીરે પેલી દોરીને મોઢામાં લઈ અને ચાવવા લાગ્યો છે, અને ધીરે ધીરે ચાવતા ચાવતા એ પ્રત્યંચાની દોરી પૂર્ણ ચવાણી છે, તૂટી ગઈ છે.
તૂટતાની સાથે જ ભયંકર અવાજો થયા છે. વિના સર્વત્ર અંધકાર છવાતા ભગવાન સૂર્યનારાયણ તેજ વિહોણા બન્યા છે. અને જોત જોતામાં ભગવાન શ્રી હરિનો એ પ્રત્યંચતા તૂટતા ભગવાન શ્રી હરિનું મસ્તક ધડથી જુદું થયું, ઉછળીને સમુદ્રની અંદર જઈને પડ્યું છે. અંધકાર દૂર થયો, દેવોના હૃદય દ્રવિત થઈ ઉઠ્યા છે. આ દ્રશ્ય જોતા ભગવાન શ્રી હરિનું ધડ પડ્યું છે, મસ્તક નથી. દેવતાઓ ભયભીત બન્યા, દેવતાઓની આંખમાં અશ્રુ આવ્યા છે. સર્વદેવો આકાશની અંદર દ્રષ્ટિ કરી ગદગદ કંઠે પ્રાર્થના કરવા લાગ્યા છે. હે દેવાધિદેવ, લાગે છે કે આપની લીલાને સમજવી અમારી બુદ્ધિ માટે અસંભવ છે. આ લીલા ચરિત્રની પાછળ હે પ્રભુ કંઈક કારણ છુપાયેલું હોય એવું અમને દેખાય છે. અને એવું લાગે છે ભગવાન સ્વયં બ્રહ્મા એમ કે તમે સૌ વિદ્યા સ્વરૂપે આપણા દુઃખને, આપણા ભયને, આપણી વિહવળતાને શીઘ્રતાથી જગદંબા દૂર કરશે. ત્યારે સુધ પુરાણ ઇત્યાદિ ઋષિમુનિઓને કહે ઋષિઓ ના ઇતિહાસો માત્ર ઇતિહાસ નહીં, ભગવાન સંબંધી બરોબર હજારો વર્ષના યુદ્ધને અંતે દ્વંદ્વ યુદ્ધ, મલ્લયુદ્ધ થાય અને એક બે દિવસના સમય સુધીનું ન હતું, હજારો વર્ષો સુધીનું હતું. કરુવીનતી માયાપને, કરુવીનતી માયાપને સુધારજો મા ધીમતી, મા ભગવતી, મા ભગવતી, મા ભગવતી, મા ભગવતી. ભાગવતના ચરિત્ર હોય, ચાહે ભાગવતજીના પ્રશ્ન હોય કે રામાયણના પ્રસંગ હોય, બધા જ ઇતિહાસો હે સવારી માની હંસની શુભકારણી છે અધિપતિ, મા ભગવતી, મા ભગવતી, મા ભગવતી, મા ભગવતી. કરુવીનતી માયાપને, હે કરુવીનતી માયાપને, કરુવીનતી માયાપને કે સુધારજો મારી મતી, મા ભગવતી, મા ભગવતી, મા ભગવતી, મા ભગવતી. માં ભગવતીની સ્તુતિ કરવામાં આવી. અને ત્યારે એ સમયે સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કહે છે, સ્વયં સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીએ દિવ્ય શરીર ધારણ કરનારા 4 વેદોને આજ્ઞા આપી. હે તેજસ્વી સ્વરૂપવાળા, હે સર્વ જ્ઞાનના જ્ઞાતા, ભગવાન શ્રી હરિના દિવ્ય સ્વરૂપને જાણનારા વેદો, આપ કૃપા કરી એ મહાશક્તિ મહામાયાની આપ સ્તુતિ કરો. બ્રહ્માજીની આજ્ઞા થતા દિવ્ય સ્વરૂપને ધારણ કરનાર 4 વેદોએ
માં જગદંબાની દિવ્ય સ્વરૂપે સ્તુતિ કરી. હે માં, મારે તને વંદન હો. માં, તું પૃથ્વી સ્વરૂપા છો, પ્રાણી માત્રનું આશ્રય સ્થાન પણ તું છો. વળી પ્રકૃતિના તમામ ગુણોથી રહિત છો. સમગ્ર વિશ્વની શાસન શક્તિમાં તારા શક્તિને સામર્થ્યના આધારે રહેલી છે. વળી માં, તારા અનેક નામો ધી, શ્રી, કાંતિ, ક્ષમા, શાંતિ, શ્રદ્ધા આદિ અનેક નામોથી વેદોએ, ક્યાંક ઉપનિષદોએ, કોઈ તત્વ જ્ઞાતા મહાપુરુષોએ ધૃતિ, સ્મૃતિ, સ્વાહા, સ્વધા અનેક નામોથી તને પોકાર્યા છે. યજ્ઞની અંદર આહુતિઓ આપવામાં આવે, વેદના મંત્ર ભણવામાં આવે, પણ મંત્ર ભણતી વખતે યજ્ઞની અંદર આહુતિ ગમે તેટલી શુદ્ધ ભાવથી અપાતી હોય, પણ વૈદિક મંત્ર બોલનારના હૃદયમાં જો શુદ્ધ ભાવ ન હોય તો માં, તું એ સ્વાહા કે હોવાતા હવિષ્યાન્નનો સ્વીકાર નથી કરતી. ક્યાંક સ્વાહાના રૂપમાં, ક્યાંક સ્વધાના રૂપમાં, ક્યાંક તૃપ્તિના. હે મહાદેવી, વેદો કહે છે માં, અમારા તને વંદન હો, અમારા વંદનનો સ્વીકાર કરો. તમે વિદ્યામયી છો, સર્વ વિશ્વનું કલ્યાણ કરનારી છો. માં, તારા કૃપા કટાક્ષથી બ્રહ્માંડનો જન્મ પણ થાય, પ્રલય પણ થાય, અને ત્યારે સંસારની અંદર રહેલા તિમિર અંધકારને દૂર કરવા માટે માં, તારી કૃપા કટાક્ષ પણ પર્યાપ્ત છે. વાઘ બીજના રૂપમાં રહેલી, મંત્રના રૂપમાં રહેલી, અને છતાંય વિભિન્ન નામોથી જ્યારે જ્યારે જે ભાવથી જેણે જેણે તને પોકાર્યા છે, તારા સામર્થ્યના પારને તો કોઈ પામી નથી શક્યું. પણ માં, આ શ્રી હરિનું મસ્તક છેદાણું છે, એનાથી તમે પૂર્ણ જ્ઞાત છો. તમારાથી આ સૃષ્ટિનું કોઈ કાર્ય અજાણતામાં નથી. સર્વશક્તિમાન છો, વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી છો. માટે કૃપા કરીને શ્રી હરિના મસ્તકને જોડવા માટે હે શક્તિમાન આદ્ય શક્તિ પરાંબા, તો કૃપા કરો. આ ઘટના જેટલી દુઃખદ છે એટલી જ હૃદયને દ્રાવક કરનારી છે, એટલી જ આશ્ચર્યકારીણી પણ છે. માં, તને ક્યાં ખબર નથી? પણ અમને એમ લાગે છે, વેદો કહે છે, આ ક્રિયા કરી નહીં, પણ માં, તારે કંઈક કાર્ય આ લોકનું સિદ્ધ કરવું હશે. આ જગતના એ આઈ ભક્તોના કાર્યને સિદ્ધ કરવા માટે જ અમને એવું લાગે છે આ કાર્ય થયું હશે. ત્યારે માં, તને હાથ જોડીને અમે પ્રણામ કરીએ છીએ. આમ વેદોએ દિવ્ય દેહ ધારણ કરી આદ્ય શક્તિ જગદંબાની સુંદર મજાના શબ્દોથી સ્તુતિ કરી. એકાએક આકાશની અંદર દિવ્ય વાણી થઈ. હે દેવતાઓ, દેવતાઓને જાણે આશ્વાસનના શબ્દો મળતા હોય એમ દિવ્ય આકાશવાણીએ દેવતાઓને સાવધાન કરતા કહ્યું, દેવતાઓ, તમે કોઈ પ્રકારની ચિંતા ન કરો. સૌ દેવતાઓ પોતપોતાના સ્થાને એ આરામથી જાઓ. વેદોએ જે ભાવથી ગદગદિત થઈ અને જે મારી સ્તુતિ કરી છે, એ સ્તુતિના શબ્દથી હું અતિ પ્રસન્ન થઈ છું. વેદોએ કરેલી સ્તુતિ પૃથ્વી ઉપર મૃત્યુલોકમાં જે કોઈ વાંચશે, વેદોએ કરેલી સ્તુતિને કોઈ કાનથી સાંભળશે, વેદોની કરેલી સ્તુતિ મૃત્યુલોકનો માનવી સાંભળશે અને એનું ચિંતન કરશે, આખીર આત્યંતિક કલ્યાણનો અધિકારીનો થશે. કે આવા આશ્વાસન નહીં, આવા આશીર્વાદ જગદંબાએ સૌ દેવતાઓને દીધા છે. આ સ્તુતિના શબ્દો સામાન્ય નથી. આપત્તિના સમયે કોઈ આ ચરિત્રને યાદ કરે, કોઈ વિપત્તિના સમયે આ ચરિત્રને કોઈ મનની અંદર એનું સ્મરણ કરે, તો એના તમામ દુઃખોને નિવારણ કરવાની શક્તિ વેદોએ કરેલી સ્તુતિના શબ્દની અંદર પડેલી છે.
હે દેવતાઓ, તમે સૌ ભગવાન આદિનારાયણનું મસ્તક એ છેદાણું એનું કારણ છે, એ કારણને પણ આપ ધ્યાનપૂર્વક સાંભળો. કોઈ પણ કાર્ય કારણ વિના થતું નથી. ત્યારે ભગવાન વિષ્ણુનું શિરછેદ થયું એનો પ્રસંગ સ્વયં આકાશવાણીએ દેવતાઓને કીધો છે. મહર્ષિ વેદવ્યાસજી પરીક્ષિતના પુત્ર જન્મેજયને કહે છે, સાંભળ જન્મેજય, એકવાર ભગવાન વિષ્ણુ એકાંતમાં બેઠા છે. બાજુમાં લક્ષ્મીજી પણ વિરાજમાન હતા અને અચાનક લક્ષ્મીજીના દેદીપ્યમાન ચહેરા એ મુખારવિંદ સામે ભગવાન વિષ્ણુની દ્રષ્ટિ હતી. ભગવાન વિષ્ણુ એકી તટે નિર્વિમિષ દ્રષ્ટિથી લક્ષ્મીજીના સૌંદર્યને નિહાળી રહ્યા હતા. અને એમાં પ્રસંગ એવો ઘટે છે કે ભગવાન વિષ્ણુએ પોતાની દ્રષ્ટિ લક્ષ્મીજીના ચહેરા ઉપરથી હટાવી લઈ અને ભગવાન વિષ્ણુ ખડખડાટ હસા છે. એ વખતે લક્ષ્મીજીના મનની અંદર સંશય થયો છે. લક્ષ્મીજીને એમ થયું, ભગવાન નારાયણ કારણ વગર ક્યારે હસે નહીં. ક્યારની ભગવાન વિષ્ણુની દ્રષ્ટિ મારા ચહેરા ઉપર હતી. ભગવાન વિષ્ણુ હસા છે તો એની પાછળનું કાંઈક ગંભીર કારણ હશે. લક્ષ્મીને એમ થયું, કદાચ મારા ચહેરાને લીધેથી, કાંઈક સૌંદર્યની ઉણપને લીધેથી ભગવાન વિષ્ણુ હસા છે. વિના કારણ ભગવાન વિષ્ણુ હસે એમાં લક્ષ્મીજીને વિશ્વાસ નથી. અને એમ કહેવાય, એકાએક સાત્વિક સ્વરૂપિણી લક્ષ્મીજીના મનની અંદર ક્રોધનો જન્મ થાય છે, તામસી શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. ક્રોધાવેશમાં લક્ષ્મીજી આવી ગયા અને એ વખતે તામસી શક્તિનો પ્રાદુર્ભાવ થતા બનવાનું હતું એ આખીર બની ચૂક્યું. લક્ષ્મીજીએ ક્રોધમાં આવી અને ભગવાન નારાયણને શ્રાપ દીધો છે, મારા મુખ સામે જોઈ અને આપ હસા છો, માટે જાઓ, હું આપને શ્રાપ આપું છું, આપના મસ્તકનો શિરછેદ થશે. લક્ષ્મીજીના શ્રાપનો ભગવાન નારાયણે સહર્ષ સ્વીકાર કર્યો છે. તમોગુણને લીધે ક્રોધિત બનેલા એ લક્ષ્મીજીએ ભગવાન શ્રી હરિને શ્રાપ તો આપી દીધો. આવું મારું સુંદર મજાનું કમનીય મુખારવિંદ, અને છતાંય આપે હાસ્ય કર્યું છે. એના ફળ સ્વરૂપે મારો આપેલો શ્રાપ આપે 100% સ્વીકારવો પડશે. આ કથાનું રૂપક છે. આ કદાચ ભગવાનના લોકની અંદર આ ઘટનાઓ ઘટી હશે, પરંતુ વ્યાસપીઠની એ ઉદારતા છે ભક્તો, કે સમાજને સાવધાન કરે છે. ઘણી વખત ભક્તો કંઈક એવું પણ બનતું હોય, આપણું કારણ વગરનું હસવું સમાજ માટે ઉપદ્રવનું કારણ બનતું હોય છે. અને એક વાત બહુ ચોક્કસ છે, જે માણસ કાનથી ઓછો સાંભળતો હોય ને, એ માણસ સંશય વાળો વધારે હોય છે. તમે જોજો, બે જણા જ્યારે વાર્તાલાપ કરતા હોય છે અને એમાં પરસ્પર વાર્તા કરતા કરતા જ્યારે એકાબીજા ખડખડાટ હશે, અને એમાંય જો બેરા માણસની સામે તમારી આંખ સ્થિર થઈ તો એ મનમાં નક્કી કરી લે, કાંઈક મારી જ વાત કરે છે. અને ત્યારે આ પરિસ્થિતિની અંદર હું આ પ્રસંગ એટલા માટે તમને કહું છું, જેમ જેમ આપણી ઉંમર થતી જાય એમ આંખના દેવતાઓ જતા રહે, કાનના દેવતાઓ જતા રહે, સંભળાવવાનું ઓછું થઈ જાય. અને ત્યારે કદાચ ઘરના માણસો આપણી વાત કરતા હોય, ખડખડાટ હસતા હોય, તો આ પ્રસંગને જોઈ અને ક્યારેય પણ ઉદાસ ન થતા. કારણ કે આ પ્રસંગ વર્તમાન સમયની અંદર ક્યાંક સમાજ નાના મોટા અંશની અંદર, નાના મોટા ક્રિયાના અણસમજણના અભાવે એકાબીજાને શ્રાપ આપી દે, એકાબીજા માટે અહિતનું ચિંતન કરે, બીજાને પરાભવ કરવાનો આશય મનની અંદર દૃઢ કરે. ત્યારે આ દેવી ભાગવતની કથા આપણને સાવધાન કરે છે. ખરેખર એક વસ્તુ તમે જુઓ, માણસ પોતાના કર્મથી એટલો દુઃખી નથી
જેટલો એ બીજાના સુખને જોઈને દુઃખી થાય છે એટલો પોતાના કર્મથી દુઃખી નથી થતો. અને ત્યારે સ્વયં સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને સાવધાન કરે છે કે હે ભક્તો, અહીંયા ભગવાન વિષ્ણુએ શ્રાપનો સ્વીકાર કર્યો. વર્ષો જતા આખીર એ જ સ્થિતિ લક્ષ્મીજીનો શાપ અહીંયા સાકાર થયો. સાકાર થતા વમ્રી નામના કીડાએ ધનુષ્યની પ્રત્યંચાને દોરીને તોડી નાખી અને જેથી કરીને ભગવાન વિષ્ણુના મસ્તકનો શિરછેદ થયો. પણ આ બનવા પાછળનું, એની પાછળનો એ દેવી ભાગવત કહે છે ત્રીજું કારણ પણ છે. સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ સાંભળો, હયગ્રીવ નામનો એક દૈત્ય છે જે આસુરી વૃત્તિવાળો છે, પણ ખૂબ બળવાન અને પરાક્રમી દૈત્ય છે. અને આ પરાક્રમી હયગ્રીવ નામના દૈત્યએ સરસ્વતી નદી એટલે જ્ઞાનની નદી, એ સરસ્વતી નદીને કિનારે જઈ અને અન્નજળનો ત્યાગ કરી કઠિન તપશ્ચર્યાની શુભ શરૂઆત કરી. અને એમાં એમ કહેવાય એકાક્ષર મંત્રની આરાધના કરવા લાગ્યો. એકાક્ષર મંત્રની આરાધના અને સારાધના કથના કરતા કરતા એટલું મન સ્થિર થયું, દૃઢતાથી અનજળનો ત્યાગ થયો. ધીરે ધીરે એની બધી જ ઇન્દ્રિયો એ મંત્ર બીજની અંદર પરોવવા લાગી છે. અને કઠોર સાધનાનું ફળ યાદ રાખજો, માત્ર અંજળનો ત્યાગ કરી દઈએ અને સાધના સફળ થઈ જાય આ 100% સત્ય પણ નથી. ભલે અંજળ છોડી દીધા હોય, જલે કદાચ તમે બંગલો છોડી દો, કદાચ સારા સારા વસ્ત્ર તમે છોડી દો, પદાર્થો છોડી દો, પણ એટલાથી આપણી સાધના પૂરી નથી થઈ જતી. આ બધું જ છોડ્યા પછી સાધક જો સાધના કરતી વખતે મનની અંદર દૂષિત વૃત્તિઓને જો ન છોડે તો બંગલો છોડવો, વસ્ત્ર છોડવો એ બધું સામાન્ય અને તુચ્છ છે. સાચો ત્યાગ બહારનો ત્યાગ નથી, અંદરનો ત્યાગ છે. માણસ કદાચ વધી છોડી અને હજારો રૂપિયાના કપડાઓ છોડી દે પણ વલકલ તો પહેરવા પડે. સ્વાદિષ્ટ પકવાનો છોડી દે પણ શરીરને જીવતો રાખવા માટે કંદમૂળનો આહાર તો કરવો જ પડે. તમે બહારથી કેટલું છોડો એ મહત્વનું નથી, તમે આંતરિક કેટલો ત્યાગ કરો એ બહુ જરૂરી છે, પણ સાધનાના માર્ગમાં. હા, આજનો સમાજ એમ જોવે છે, ઓહો બહુ ત્યાગ કરી દીધો, પણ બહુ ત્યાગને ત્યાગીનું લેબલ ન આપતા. એને આંતરિક વૃત્તિઓમાં, અંતરાત્મામાં જગતના ખરાબ વિચારોને, કુટેવોને કેટલો ત્યાગ કર્યો એ જોજો. એ વખતે હયગ્રીવ કઠોર સાધના કરે. સાધના કરતા કરતા એની સાધનાનો સૂર એકાક્ષર મંત્ર સાથે દૃઢ થયો. સિંહ ઉપર સવાર થઈ જગતજનની જગદંબાએ આકાશવાણીના રૂપમાં કહ્યું છે, એ હયગ્રીવ, હું તારી સાધનાથી બહુ પ્રસન્ન થઈ છું, તું વરદાન માંગ. તારી જે પણ ઈચ્છા હોય, જેના માટે તે આ તપશ્ચર્યાની શરૂઆત કરી હોય, આ સાધનાના મૂળમાં તારો જે પણ ભાવ હોય એ વિના સંકોચ મને કે, હું તારા સંકલ્પને અવશ્ય પૂર્ણ કરીશ. જગદંબાની સમક્ષ હયગ્રીવ અસુરે માંગણી કરી, માં તું જો રાજી થઈ હોય, મારા સાધનાના ફળ સ્વરૂપે તારું દર્શન થયું હોય અને તું ખરેખર જો મને કંઈક આપવા જ માગતી હોય તો આજ હયગ્રીવ તારી પાસે માગે છે, માં મારું ક્યારેય મૃત્યુ જ ન થાય, મારે મૃત્યુનું મોઢું ક્યારેય ન જોવું પડે, આવું મને વરદાન આપ. જગદંબા હયગ્રીવને કહે છે, હયગ્રીવ, જેનો જન્મ થયો એનું મૃત્યુ તો નક્કી છે. ચાહે ભગવાન પણ જે દિવસે અવતાર ધારણ કરીને આવે તે દિવસે ભગવાનને આ શરીરનો ત્યાગ કરવો પડે. અમર આ પૃથ્વીના મૃત્યુલોકની અંદર આ લોકનું નામ જ મૃત્યુલોક છે. અહીંયા જે જન્મે એને જાવું જ પડે છે. પણ અહીંયા કન્ડિશન બહુ સારી છે.
આ મૃત્યુલોકની કન્ડિશન બહુ સારી છે કે જે તમે આ શરીરથી મેળવો છો, ચાહે યશ મેળવો, ચાહે પ્રતિષ્ઠા મેળવો કે ચાહે સંપત્તિ મેળવો, કાં તો વાપરી નાખો અને કાં મૂકીને જતા રહો, પણ સાથે લઈ જવાનો કોઈ રસ્તો જ નથી હો. અને જો સાથે લઈ જવાનો રસ્તો હોત તો આ મૃત્યુ લોક જેવો કોઈ ભિખારી લોક ન હોતો. કારણ કે ન ખાધું કે ન ખવરાયું, દુખી થઈને રેડાથી શું હે. પોતા માટે વાપર્યું ન હોય, કોઈ દી કોઈને પ્રેમથી ખાવાય ન દીધું હોય, એ પાછળની પેઢીવાળા માટે મૂકીને જાય કોઈ દી. પણ આ તો નથી લઈ જઈ શકાતું એટલે પડ્યું રહી છે. ઘણી બધી બેંકોમાં પૂછજો, કેટલાય વર્ષોથી પૈસા પડ્યા હોય અને ભાઈ તો કેદુનો જતો રહ્યો, કોના છે એ ખબર હોતી નથી. ત્યારે આવા સત્કાર્યની અંદર આપણી સંપત્તિ ક્યાંક વપરાઈ જાય નહીં, આવા ક્ષેત્રમાં વવાઈ જાય તો પાછળની પેઢીને લણવાનો યોગ મળી જાય. અહીંયા વપરાતી નથી, અહીંયા તો વવરાય છે, વવાય છે. અહીંયા વાવેલું ઉગતું નથી, અનંત ગણું પાછું આપણને મળી જાય છે. આ અમારા ભીંડે પરિવારને લાખ લાખ ધન્યવાદ છે કે આવા દેવી યજ્ઞમાં માના માતૃત્વ માટે, વાત્સલ્ય માટે, અબોલા જીવોના લાભાર્થ માટે એને વાપર્યું નથી, વાવ્યું છે. કે મા બાપે સંસ્કાર આપ્યા હશે એટલે એને આવા સત્કાર્યની અંદર સંપત્તિ આપી છે. નહીતર તો શરીરનો પ્રાણ છૂટી જાય પણ સંપત્તિનો એ આશાનો દોડ ન તૂટે. ઈશ્વરે તમને આપ્યું હોય તો અબોલા જીવોના લાભાર્થે, ગાયો માટે આજે જ્ઞાન યજ્ઞની અંદર વધે છે ને, એ વધેલી સંપત્તિ બેંકમાં નથી મુકાતી, એ તમને કહી દઉં. થોડા જ દિવસોમાં એનો હિસાબ કિતાબ થઈ જાય અને વધેલા બધા જ રૂપિયા ગૌ માતાના ચારા માટે, પક્ષીઓના દાણા માટે વાપરી નાખવામાં આવે છે. અહીંયા તો બે હાથમાં લાડુ છે, આપો તોય ઉગે ને વપરાય તોય ઉગે, ઠેઠ ઉપર સુધી પૂગે. અને એટલા માટે આ દિવ્ય જ્ઞાન યજ્ઞ છેલ્લા 3 વર્ષથી આપણે દરરોજ બધા એના સાક્ષી બનીએ છીએ. આજ દિવસોમાં, આજ જાન્યુઆરીના પવિત્ર મહિનાની અંદર ક્યારેક રામાયણ તો ક્યારેક ભાગવત, ક્યારેક દેવી ભાગવતના રૂપમાં અહીંયા સ્વયં સુદ પુરાણી, શૌનક ઇત્યાદિક ઋષિમુનિઓને કહે છે, મૃત્યુ લોકના માનવીને એમ થાય કે હું તો આ લોકની અંદર હજારો વર્ષ સુધી જીવવાનો છે. પરંતુ યાદ રાખજો, અહીંયા અમર કોઈ રહ્યું નથી ને કોઈ રહી શકતું નથી. ચાહે ગમે એવો સર્જન ડોક્ટર હોય તોય એનું આવરદા પૂરી થાય, એનું પ્રારબ્ધ પૂરું થાય અને એને જતું રહેવું પડે છે. ઓલા હાસ્ય કલાકારો કે ને, એક માણસ બીમાર પડ્યો, ડોક્ટરને બોલાવ્યો અને ડોક્ટરે આવીને દર્દીને ઇન્જેક્શન દીધું અને ડોક્ટર જતો રહ્યો. ઇન્જેક્શન કાઢવા માટે બીજા ડોક્ટરને બોલાવવો પડે. અહીંયા તો અંદર ગયેલો શ્વાસ ફરીવાર બીજી વાર બહાર આવે કે કેમ એ પણ ચોક્કસ પ્રમાણે કહી નથી શકાતું. એમ કહેવાય, મહારાજ ધર્મરાજ યુધિષ્ઠિર પાસે કોઈ માગવા માટે આવ્યો. યુધિષ્ઠિર મહારાજ કહે છે, આજે નહીં, હવે કાલે હું આપીશ, કાલ તો આવજે. અને આ શબ્દ જ્યારે ભીમે સાંભળ્યા ને, હાથમાં એ નગારા ઢોલને પીટવાની દાંડી લઈને પીટવા મળ્યા. ભીમને પૂછ્યું, શું છે આ નગારા કેમ વગાડે? ત્યારે ભીમ કહે છે કે મને તો આવતી ક્ષણની ખબર નથી, પણ મહારાજ યુધિષ્ઠિરે જે એમ આવતી કાલ સુધી જીવવાના છે, આવો એને વિશ્વાસ આવી ગયો. પણ આ વાત સત્ય નથી. सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते. क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा. साथ देती नहीं, ओ साथ देती नहीं, साथ देती नहीं, साथ देती नहीं ये किसी का,
क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा। हम रहे ना मोहब्बत रहेगी, दास्तां अपनी दुनिया कहेगी कहेगी। हम रहे ना मोहब्बत रहेगी, दास्तां अपनी दुनिया कहेगी। दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा रोशनी का। क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा, क्या भरोसा। मृत्युर्जन्मवतां वीर देहे न सहजायते अद्य वाब्दशतान्तेवा मृत्युर्वै प्राणिनाम ध्रुवः। આજ નહીં તો કાલ, આ વર્ષે નહીં તો 100 વર્ષ પછી પણ મૃત્યુ અવશ્યંભાવી છે. અને મૃત્યુના ભય થકી બ્રહ્મના બાપ પણ બચી શક્યા હોય એવો પુરાણ અને ઇતિહાસમાં કોઈ પ્રસંગ લખવામાં આવ્યો નથી. ચાહે દશરથ હોય તોય ભલે, ચાહે વસુદેવ હોય તોય ભલે. આખીર હયગ્રીવે પ્રસન્ન થયેલા માં જગદંબાને એમ કહે છે, માં મારું મૃત્યુ ન થાય એવું મને વરદાન આપ. જગદંબા ઇનકાર કર્યો તો સંભવ નથી. કંસને ભય લાગ્યો તો. આકાશવાણી થઈ, આજ દેવકીનો 8મો તારા મૃત્યુનું કારણ બનશે. અરે આટલું જ નહીં, આપણને ડોક્ટર એમ કહી દે ને કે હવે 2 દિવસથી વધુ જીવવાના નથી, તો 2 રોટલી ખવાતીથી એ બંધ થઈ જાય. કારણ કે મૃત્યુની વાત સાંભળ્યા પછી આ જગતમાં કયો એવો જીવ છે જેની કાયાના પાયા ન ધ્રુજે? કાળનો ભય કોને નથી લાગતો? કાળના ભયથી ભયભીત કોણ નથી? આ સમસ્ત વિશ્વ કાળના ભયથી ભયભીત છે. એટલે જ ભાગવતજીની અંદર ભગવાનની સ્તુતિ કરતા કહેવામાં આવ્યું છે, મદભયાત વાતિ વાતોયમ સૂર્યસ્તપતિ મદભયાત. પવન જે વાઈ રહ્યો છે ભગવાનના ભયથી વાઈ રહ્યો છે. અગ્નિની અંદર જે દાહકતા છે એ ભગવાનના ભયથી છે. આકાશમાંથી ઇન્દ્ર જે વરસાદની વૃષ્ટિ કરે છે એ પણ ભગવાનના ભયથી કરે છે. આટલું જ નહીં, ભય પણ ભગવાનના ભયથી ભયભીત રહે છે. અને ત્યારે જગદંબા પાસે હયગ્રીવે બીજી માંગણી કરી, જો માં એ સંભવ ન હોય તો અમને એવું વરદાન આપો, અમારું મૃત્યુ માત્ર ને માત્ર હયગ્રીવના હાથે જ થવું જોઈએ, બીજા કોઈથી ન થવું જોઈએ. આમાંથી હું તમને એમ કહું કે ભગવાન રાજી થાય ને આપણને એમ કે માગી લ્યો, તો આપણે શું માગી કયો? હે કે ખીચડી તો ન જ માગી? કમસે કમ એટલું તો માગી, અમારું કોઈ દી મૃત્યુ ન થાય. આનો અર્થ એ તો નક્કી છે, બહુમતી છે કે કોઈને મરવું ગમતું. અને ખરેખર જો મૃત્યુ જો બધાઈને ગમતો હોત તો ભક્તો રેશનિંગ કાર્ડની અંદર જેમ કેરોસીન લેવા જાવ લાઈન થાત ને એમ લાઈન થઈ હતો. અને ત્યારે અહીંયા સુત પુરાણી શૌનક ઋષિઓને કહે કે હે ઋષિઓ, માં જગદંબાએ હયગ્રીવને તથાસ્તુ કહ્યું, જા તારી ઈચ્છા પ્રમાણે મૃત્યુ થશે. આખી તામસી દેવી અંતર ધ્યાન થયા છે. આ બાજુ હયગ્રીવને વરદાન મળ્યું. સ્વેચ્છા મૃત્યુનું વરદાન મળતાની સાથે ઉત્શૃંખલ બન્યો છે, ઉદ્દંડી બન્યો છે. આ પાપી હયગ્રીવ એમ કહેવાય. જગદંબાના વરદાન મળ્યા પછી ઋષિ મુનિઓને દુઃખ દેવા લાગ્યો.
ત્રણેય લોકની અંદર હયગ્રીવે હાહાકાર મચાવી દીધો છે. યાદ રાખજો, ક્યારેક વરદાન પણ મોતનું કારણ બનતું હોય છે. ઘણી વખતે જાજી સંપત્તિ પણ યાદ રાખજો પુનર્જન્મનું કારણ બનતી હોય છે. આ દારૂ વગેરેના વ્યસનો ક્યાંથી આવ્યા? જો ખીચડીના ખૂટતા હોત તો હું એમ કહું, એ દારૂની લતે કોઈ દી ન ચડ્યો હોત. અધિક સંપત્તિ પણ અધોગતિનું કારણ બનતી હોય છે. અને ત્યારે આપણા દેશના ઋષિ મુનિઓએ આ દેશના દીકરાઓને શીખવાડ્યું છે કે ભગવાન પાસે માગો તો એવું માગજો, સંપત્તિ આપજો, પણ પ્રભુ સંપત્તિ આપતા પહેલા સન્મતિ આપજો. કારણ આ દેશના દીકરાઓ ગંગાજળના પાન કરે, પણ ત્યારે ન પીવાના પદાર્થોનું જ્યારે પાન કરે છે ત્યારે આ હયગ્રીવા પાપિષ્ટ જીવાત્માઓ ત્રણેય લોકની અંદર હાહાકાર મચાવે. યાદ રાખજો, આ ધરતી માત્ર અનેક બિલ્ડિંગો બનાવી નાખો એનાથી ત્રાહિમામ નથી થતી, પણ જ્યારે સત્કર્મ કરનારાઓની સંખ્યાઓ ઘટી જાય, દુરાચારની અંદર રત રહેનારાઓ વ્યક્તિઓની સંખ્યાની વૃદ્ધિ થવા લાગે, ત્યારે ધરતીથી આ પાપનો વજન સહન નથી થતો. આખી સુત મહાપુરાણી એ શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિઓ, દૈત્યરાજ હયગ્રીવે ઋષિ મુનિઓના અનેક મૃત્યુલોકના માનવીઓની સાથે દુશ્મનાવટનો દોર મજબૂત કરી લીધો છે. આખીર એ જ બ્રહ્માજીએ દેવીની કૃપાથી ને દેવીના ઈશારાથી બ્રહ્માજીએ અશ્વનું મસ્તક લઈ અને ભગવાન વિષ્ણુના મસ્ત શરીર ધડની સાથે જોડી દીધું છે. અને એ જ સમયે ભગવાન શ્રી હરિ હયગ્રીવ રૂપે થયા છે. જય જયકાર કર્યો છે દેવતાઓએ. બોલો હયગ્રીવ નારાયણ ભગવાનની. ભગવાન વિષ્ણુ હયગ્રીવ રૂપે થયા અને ભગવાન શ્રી હરિએ કૃપા કરીને હયગ્રીવનો શિરછેદ કરી અને ઉદ્ધત અને ઉન્મત્ત બનેલા એ દુરાચારી અસુરનો ભગવાન વિષ્ણુએ નાશ કર્યો છે. આ કથા કહી અને કથાના અંતમાં આ ચરિત્રના ઉપસંહારના રૂપમાં આશીર્વાદ વરસાવ્યા છે કે ભગવતી મહામાયા અંબિકાનું આ દિવ્ય ચરિત્ર પતિતને પાવન કરનારું છે, પાપોને નાશ કરનારું છે. આ ચરિત્રનું કોઈ એકાગ્રતાથી શ્રવણ કરશે, કોઈ ગાશે, કોઈ સાંભળશે. આપત્તિ કે વિપત્તિના સમયે આ ચરિત્રનું કોઈ મનથી એનું ચિંતન કરશે તો ક્યારેય પણ એની દુર્ગતિ નહીં થાય. શ્રવણ માત્રથી જીવાત્માના પાપની હાનિને કરનારું છે. આટલું જ નહીં, આ ચરિત્રના શ્રવણ માત્રથી મનના તમામ શુભ સંકલ્પને શીઘ્રતાથી પરિપૂર્ણ કરનાર છે. આ ચરિત્રની અંદર માત્ર બે પાત્રોની રૂપકતા જ નથી બતાવી, પણ આ ચરિત્રના અંતિમ શબ્દ સુધી માં જગદંબાની કૃપાના દર્શન કરાવવામાં આવ્યા છે. પણ સવાલ એ થાય ભક્તો, આખી રાત્રિ વરસાદ વરસે, પાણીનું પાત્ર ભરવું હોય પણ ઉલટું મૂકીને આવો ને તો એનું તળિયું ભીંજાય નહીં હો, કારણ કે પાત્ર ઊંધું રાખ્યું હતું. એમ માની કૃપા તો અહર્નિશ વરસતી હોય, પણ બુદ્ધિનું જો પાત્ર ઘડો ઊંધો મૂકી દીધો હોય તો અહીંયા વિનાશનો અનુભવ નથી થતો. ત્યારે આ ચરિત્ર સુંદર મજાનું સુત પુરાણીય શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કહ્યું. મહર્ષિ વેદવ્યાસજી જન્મે જઈને કહે છે, શક્તિ વિના મહેશાની સદાહમ શિવરૂપક શક્તિ યુક્તો યદા દેવી શિવોહમ સર્વ કામદ. એ પરમ શક્તિ કેવી છે જેની આપણે દરરોજ સ્તુતિ કરીએ. યા દેવી સર્વભૂતેષુ, આ શબ્દ, આ શ્લોક આપણને બધાઈને કંઠસ્થ છે. એ દેવી કેવી છે તો કે સર્વભૂતેષુ, ક્યાંક શક્તિ રૂપેણ, ક્યાંક માતૃ રૂપેણ, ક્યાંક દ્રવ્ય રૂપેણ, ક્યાંક નિદ્રા રૂપેણ સંસ્થિતા. સર્વભૂત પ્રાણી માત્રના હૃદયની અંદર રહેલી
હે દેવી નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અને ત્યારે વિદ્યાના રૂપમાં એ જ રહેલી છે, આશીર્વાદના રૂપમાં, સ્વાહાના રૂપમાં રહેલી એ દેવી તને વંદન કરીએ છીએ. અને ત્યારે ઋષિમુનિઓએ પૂછ્યું છે, હે સુતજી, તમે કહ્યું કે પ્રલયકાળ સમયે ચારેય તરફ જળબંબાકાર હતો અને એ જ સમયે મહાસમુદ્રમાં 5000 વર્ષ સુધી ભગવાન શ્રી હરિએ મધુ અને કૈટભ સાથે જે યુદ્ધ કર્યું હતું, આ ભગવાન વિષ્ણુનું દિવ્ય જે યુદ્ધ છે 5000 વર્ષ સુધીનું આ દિવ્ય યુદ્ધ, એની પાછળનો ભાષય શું હતો એ કૃપા કરી અમને કહો. અહીંથી એક બીજા ચરિત્રની શરૂઆત સુતપુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કહે છે. ભગવાન વિષ્ણુ પૃથ્વીના મહાપ્રલયને અંતે ગર્ભોદક નામના જળની અંદર શેષ નારાયણની દિવ્ય શૈયા ઉપર વિશ્રામ કરે છે, નિદ્રાધીન છે. અને પ્રાચીન સમયની આ વાત છે. પ્રલયકાળના સમયમાં સમગ્ર પૃથ્વી જળ સિવાય કોઈ અસ્તિત્વ જ નહોતું. અને બરોબર તે સમયે ભગવાન નારાયણ નિદ્રાધીન થઈ અને સૂતા છે. ભગવાન નારાયણના કાનમાંથી મેલ નીકળે છે અને એમાંથી 2 દૈત્યનો જન્મ થાય છે. એકનું નામ મધુ છે અને એકનું નામ કૈટભ છે. આ સુંદર મજાનું રૂપક અહીંયા દેવી ભાગવતની અંદર મહર્ષિ વેદવ્યાસજીએ અહીંયા જન્મે જઈને કહે છે, આ મધુ અને કૈટભ નામના 2 ભયંકર દૈત્ય ઉત્પન્ન થયા. ઉત્પન્ન થયેલા બંને દૈત્યના મનમાં એમ થયું કે લાવ, આટલું બધું વિશાળ જે જળ દેખાય છે, આ કમળ દેખાય છે, આ કમળની અંદર રહેલા ચતુર્મુખ બ્રહ્મા દેખાય છે, તો લાગે છે કે કંકના આધારે આ કમળ હોવું જોઈએ, કોઈના આધારે જળ હોવું જોઈએ. આખીર મધુ અને કૈટભ એમ કહેવાય બ્રહ્માનો વિનાશ કરવા માટે કદમ ઉઠાવે છે. આખીર બ્રહ્માજી પણ સ્વયં ભયભીત થાય છે. બ્રહ્માજી ડર્યા છે. આખીર બ્રહ્મા ડરેલા બ્રહ્માએ ભગવાન નારાયણ પાસે ગયા. નારાયણ પાસે જઈ ભગવાનને નિદ્રાધીન જોઈ બ્રહ્માજીએ માં ભગવતીની માં જગદંબાની સ્તુતિ કરી છે. દેવી ભાગવતની અંદર અવારનવાર સ્તુતિઓના પ્રસંગો આવે છે. આપણને એમ થાય વારે વારે સ્તુતિની શું જરૂર છે, પણ યાદ રાખજો, સ્તુતિની એટલા માટે જરૂર પડે, વાસણને જેમ તમે સાફ કરો એમ વધારે ચમકે છે, એમ વધારે ખીલી ઉઠે છે, એમ જે રીતે દરરોજ પ્રતિદિન પ્રતિક્ષણ જેટલી સ્તુતિ કરવામાં આવે છે એટલી માનસિક શક્તિની પણ વૃદ્ધિ થાય છે. કારણ કે આપણી મનની શક્તિ, યાદ રાખજો, ક્યાંક કર્મેન્દ્રિયોમાં, ક્યારેક 5 જ્ઞાનેન્દ્રિયોની અંદર અલગ અલગ પ્રવાહની અંદર વિભાજિત થઈ જાય છે. આંખ કંઈક જોઈ અને સંકલ્પ કરે, મન કંઈક શબ્દ સાંભળીને અવનવા તર્ક વિતર્કને કરે, બુદ્ધિ કંઈક નવો જ નિર્ણય લઈને આપણી સામે આવે. અને ત્યારે કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયની અંદર ચારે દિશાની અંદર જ્યારે મનની વૃત્તિ વેડફાઈ જાય છે, ત્યારે આપણે જ્યારે કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરીએ, એના નામનું સંકીર્તન કરીએ, તો સંકીર્તનના ફળ સ્વરૂપે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો અને મનના અલગ અલગ વિભાગની અંદર વહેંચાતી આપણી જે ખર્ચાતી કારણ વગરની જે શક્તિ છે એનો એ વિનાશ ન થાય અને એ શક્તિ ધીરે ધીરે એકત્રિત થાય છે. અને એટલા માટે એમ કહેવાય છે, પ્રાર્થના એ તો વિશ્વાસનું પ્રતિનિધિ છે. પ્રાર્થના શું છે? વિશ્વાસનો પ્રતિનિધિ છે. જો વિશ્વાસ ના હોય તો પ્રાર્થના થતી નથી. ઘણી વખતે સમૂહમાં ગવાઈ જાય છે, પણ શું ગાયું એનું પણ ભાન કે જ્ઞાન હોતું નથી. કેમ? આપણને વિશ્વાસ નથી. પણ સામે કોઈ નેતા ઉભો હોય તો, કારણ એની પોસ્ટનું આપણને જ્ઞાન છે. એમ
જગતજનની જગદંબાના કૃપાનું જો આપણને ભાન અને જ્ઞાન હોય અને એમાં જો વિશ્વાસ હોય તો સ્તુતિ કરતી વખતે આપણું મન ક્યાંય જતું નથી. રથના પૈડા જેટલા વજનદાર હોય, જેટલી એનામાં વજનની શક્તિ હોય છે, એટલા જ જમીનની અંદર એ વધારે પડતું ઊંડાણ કરે છે. આ તો તમે સમજી શકો ને. એમ યાદ રાખજો, સ્તુતિના શબ્દની અંદર, સ્તુતિના શબ્દમાં જેટલો આપણને વિશ્વાસ હશે, જેટલી આપણી શ્રદ્ધા દૃઢ હશે, એટલા જ આપણે આપણા લક્ષ્ય તરફ ઝડપતાથી આગળ વધી શકશું. ઈચ્છિત ફળની પ્રાપ્તિ ચોક્કસ થાય, કારણ એને વિશ્વાસ છે. અને વિશ્વાસ વગર યાદ રાખજો, ઈશ્વરનું પ્રાગટ્ય પણ સંભવ નથી. અને નહીતર એ વીરપુરની ધરતીમાં જલારામ બાપાને વિશ્વાસ હતો ને, એટલે ભગવાનને પરીક્ષા લેવા માટે આવવું પડે. માત્ર પરીક્ષા જ નહીં, એ ભક્તની શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાન પણ ભયભીત બની જોડીને ધોકો આપીને જતા રહે છે, લેવાય પાછા આવતા નથી. આ એનો વિશ્વાસ છે. અને એટલા માટે હિન્દુ ધર્મના શાસ્ત્રની અંદર વિશ્વાસ અને શ્રદ્ધા માટે અવારનવાર સંસ્કૃતની અંદર એક ઉપમા આપવામાં આવી. વિશ્વાસ રાખવો હોય તો પહાડ જેવો રાખજો. ગમે તેટલા આંધીઓ પવનો ફૂંકાય છતાંય પવન એ આંધી કે પવનને ક્યારેય મચક આપતો નથી. આપણો તો ડગલે પગલે વિશ્વાસ વિખાઈ જાય. કોઈ એમ કે અહીં આવો નાકામ થઈ જશે, આ દેવતાને મુખ પડતા ને એને પકડી લઈ. કોઈ એમ કે અહીંયા આવીને આ તિલક કરો, આ કંઠી બાંધો, અહીંયા તમે 5 નામ લ્યો, આટલું આમ કરો, તમારું કામ થઈ જાય. પણ યાદ રાખજો, 10 જગ્યાએ જમીન ખોદો કોઈ દિવસે પાણી ન મળે, એક જગ્યાએ ખોદો તો ચોક્કસ પાણી મળે. એમ તમારા ઈષ્ટદેવ, તમારા આરાધ્ય, તમે જેને માનતા હોય એને પણ એકને પકડી રાખજો. અને તમારો વિશ્વાસ મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી એક જ હોવો જોઈએ. સુખ આપે તોય મારો ઈષ્ટદેવ, દુઃખ આપે તોય મારો ઈષ્ટદેવ. જે અંતર્યામી શક્તિ સ્વરૂપે આખા વિશ્વની અંદર કીડીથી લઈ અને હાથીની અંદર જેની શક્તિ રહેલી છે, એ શું પરબ્રહ્મ પરમાત્મા આપણા સુખ અને દુઃખને નહીં જાણતો હોય? પણ કયા સમયે કોને કેટલું આપવું એનું જ્ઞાન ઈશ્વરને છે. ઘણી વખતે બાળક છે ને અગ્નિને પકડવા જાય અને માતા જો એને પકડવા ન દે તો બાળક રડે છે. પણ બાળકનો પકડવાનો, જે અગ્નિને સ્પર્શ કરવાનો આગ્રહ, એ ખરેખર ખોટો હતો. પણ એનો સ્પર્શ કરવાથી શું થશે એ તો ખાલી માં જ જાણે છે. એમ આપણી ક્યારેક બંગલાવાળા બની જવાની ઈચ્છા હોય, ક્યારેક કરોડોપતિ બની જવાની ઈચ્છા હોય, ભગવાન ન બનાવે તો ભગવાનને દોષ ન દેતા કે આ 10 વર્ષથી દરરોજ ધૂનમાં જઈએ અને અમારો બંગલો કેમ બનતો નથી. પણ એને ખબર છે આને બંગલાવાળો બનાવીશ તો આવતીકાલે ધૂનમાં નહીં આવે. એ જે પરિસ્થિતિમાં રાખે છે એ પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી લેજો. કારણ કે જાજુ તમને ગળ્યું ખવડાવી દેશે તો ડાયાબિટીસ થઈ જશે, પછી કોઈ દી ગળી ચાય નહીં પી શકો. એમ ક્યારેક જાજા સુખમાં પરિવારથી દૂર જતા રહીએ, આપણી સંસ્કૃતિથી દૂર જતા રહીએ, આત્મકલ્યાણથી દૂર જતા રહીએ, એ તો ખાલી જગતજનની જગદંબાને જ ખબર છે. માટે એ શક્તિને આપણે પ્રણામ કરીએ. સતપુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે ઋષિઓ, આખીર સ્તુતિ કરવામાં આવી છે, પરંતુ અહીંયા સ્તુતિની પાછળનો આશય છે ભક્તો, સ્તુતિ કરતી વખતે નિખાલસ બની જાઓ, નિર્દોષ બાળક જેવા બની જાઓ. હા, આશા કે અપેક્ષા હોય એ કદાચ સ્વીકાર્ય છે, પરંતુ આપણી આશા, આપણો મનોરથ ક્યાંક એવો ન હોવો જોઈએ કે બીજાનો પરાભવ કરી અને એ પરાભવના પાયા ઉપર આપણો યશ અને વિજય હોય. અને ત્યારે દેવી ભાગવતની અંદર મહર્ષિ વેદવ્યાસજીએ લખ્યું છે ભક્તો, આખિર બ્રહ્માજી ભયભીત બન્યા. ભયભીત બનેલા બ્રહ્માજી ભગવાન નારાયણના શરણની અંદર આવ્યા છે.
આ રૂપક આપણને સાવધાન કરે ભક્તો. જે દિવસે જીવનમાં દુઃખ આવે ને, જે દિવસે તમારા જીવનમાં દુઃખ આવે ત્યારે દુઃખના સમયે સમાજ પાસે ન જતા દેવ મંદિરમાં જજો. જેને તમે માનતા હોય એ દેવી દેવતાના મંદિરે જઈ અને એ ભલે મૂર્તિના રૂપમાં છે પણ તમારા દુઃખને એ ચોક્કસ એના કાનથી સાંભળશે. આ એક એક કથા ચાહે બ્રહ્મા હોય તોય ભલે, ચાહે દેવતાઓ હોય તોય ભલે, જ્યારે જ્યારે વિપત્તિઓ આવી છે ત્યારે વિપત્તિના સમયે જગતજનનીના શરણે ગયા છે તો એની વિપત્તિઓ દૂર થઈ છે. જેનું સાક્ષી દેવી ભાગવતજી છે. આખી સુદ પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે કે હે ઋષિઓ, ભયભીત બ્રહ્માજીને જોયા ત્યારે ભગવાન નારાયણે પૂછ્યું છે. ભગવાન વિષ્ણુ કહે છે, હે બ્રહ્મન, હે ચતુરાનંદ, હે પદ્મયોની. બ્રહ્મા, આપના ચહેરા ઉપર કાંઈક ઉદાસીનતા હોય એવું દેખાય, આપ ભયભીત હોય એવું દેખાય છે. આપની ભયતાનું કારણ શું છે? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે વિષ્ણુ, આપના જ કાનના મળ થકી ઉત્પન્ન થયેલા મધુ અને કૈટભ મને મારવા માટે ઉદ્યત બન્યા છે. આખીર સમુદ્રના જળની અંદર ભગવાન નારાયણ સૂતા છે અને કાનના મળમાંથી એ તમે મધુ ને કૈટભનો જન્મ થાય, જે આસુરી વૃત્તિ છે, એ બ્રહ્માને મારવા માટે જાય છે. દ્યોતક સમજો, આનો અર્થ સમજવા જેવો છે કે આપણા કાનની અંદર કોકનું સાચું ખોટું જ્યારે સાંભળી લઈએ છીએ ત્યારે એ મધુ ને કૈટભ જેવા અસુરો આપણો જ નાશ કરવા માટે તૈયાર થઈ જાય છે. આનો અર્થ છે ખરાબ ક્યારેય કાનથી સાંભળતા નહીં હો. પણ આપણને ભગવાનની કથામાં જેટલો રસ નથી ને એટલો બાજુવાળાની ત્યાં શું થયું એ સાંભળવામાં રસ હોય. તમે જોજો. અને જ્યારે પારકી પંચાયત સાંભળવાની ઈચ્છા થાય, પારકું કાંઈક ભયે તૂટતું ભાંગેલું બોલવાની ઈચ્છા થાય ત્યારે સમજી રાખજો આ મધુ અને કૈટભ નામના દૈત્ય છે. એને કોનો નાશ કરવા માટે જાય છે? બ્રહ્મા. બ્રહ્મા એ બુદ્ધિના દેવ છે. અને ત્યારે સમજી રાખજો આ અસુરી વૃત્તિ, આ બીજાનું ખરાબ કરવાનો જે મનની અંદર ભાવ છે એ આપણી સદબુદ્ધિનો વિનાશ કરી નાખશે. માટે સાવધાન રહેજો. આખી આ બંને દૈત્યો ભગવાન નારાયણ સુધી પહોંચ્યા છે. એના મનમાં એમ થયું, આ જળ કોકના આધારે છે તો આધારના રૂપમાં ધારણ કરનાર કોક તત્વ તો અવશ્યમય હોવું જોઈએ. આખીર આ બંને અસુરો એમ કહેવાય છે દિવ્ય આકાશવાણીના માધ્યમથી 1000 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી અને જગદંબા પાસેથી જે વરદાન મેળવ્યું હતું કે તમારો ક્યારેય નાશ નહીં થાય, ઈચ્છા મૃત્યુના માલિક બનશો, ત્યારે બંને દૈત્યો ગર્વિષ્ઠ બન્યા છે. બ્રહ્માના નાશ માટે જાય અને બ્રહ્માજી ભગવાન વિષ્ણુની મદદ માગે છે. બ્રહ્માજી ભગવાન નારાયણની પાસે યાચના કરે છે કે આ સંકટમાંથી આપ સિવાય કોઈ બચાવી શકે એમ નથી, આપની સિવાય બીજો કોઈ સહારો નથી. આખિર ભગવાન નારાયણે એ અસુરનો વિનાશ કરવા માટે એમ કહેવાય છે કે 1000 વર્ષ સુધી યુદ્ધ થાય છે. એ કથા અહીંયા સુદ પુરાણી શૌનક ઋષિઓને કહે છે. આખીર આ કથાનો હાર્દ બતાવવામાં આવ્યો છે કે મધુ અને કૈટભ એનો વિનાશ થાય, ભગવાન નારાયણ સ્વયં એની સામે યુદ્ધે ચડે છે. એની ઉત્પત્તિની કથા પણ કીધી છે. સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે આ કથાનો યથાર્થ હાર્દ સાંભળવા માટે અધવચ્ચે સ્વયં સુત પુરાણીએ દુર્ગમ દૈત્યના વિનાશની કથા કહેતા માં દુર્ગાના પ્રાગટ્યની કથા કીધી છે. આ દેવી ભાગવતની કથા, આમાં ઘણા બધા એક પછી એક સંવાદો હોય છે. અને ત્યારે મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે દુર્ગમ નામનો દૈત્ય મહાબળવાન હતો, ચતુર હતો, પણ એ દુર્ગમ નામનો દૈત્ય હિરણાક્ષના વંશની અંદર જન્મેલો હતો. આખીરે રૂરુ નામનો દૈત્યનો પુત્ર હતો.
ધીરે ધીરે મોટો થાય છે. એના હૃદયની અંદર એના મનમાં એમ એક વિચાર આવ્યો છે કે લાવ હું પણ ઈશ્વર આરાધન કરી અને કંઈક દેવતાઓ પાસેથી યા તો દેવી પાસેથી એવું દિવ્ય વરદાન માગું. આખીર બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે દુર્ગમ નામનો દૈત્યએ સાધના કરી. દુર્ગમ દૈત્યના મનમાં એમ થાય કે આ દેવતાઓને જે કંઈ શક્તિ મળે છે, બળ મળે છે, એ વેદોએ કરેલી સ્તુતિઓના લીધેથી મળે. યા તો દેવતાઓ પૃથ્વી લોકના બ્રાહ્મણો યજ્ઞ કરે છે અને એ જ યજ્ઞના ફળ સ્વરૂપે દેવતાઓ તૃપ્ત થાય છે. દુર્ગમ દૈત્યના મનની અંદર એમ છે, લાવ જઈ અને સ્વર્ગનું આધિપત્ય ભોગવું, દેવતાઓને સ્વર્ગમાંથી દૂર કરવું અને દેવરાજ ઇન્દ્રના સિંહાસન ઉપર બેસી અને સ્વયં હું પણ એ સ્વર્ગનું શાસન કરું. આવા દુરાશયને લઈ અને એ વખતે દુર્ગમ નામનો દૈત્ય છે એ હિમાલયની અંદર જાય છે. હિમાલયની અંદર જઈ અને બ્રહ્માની કઠોર સાધના કરી છે. બ્રહ્માજીને રાજી કરવા માટે વર્ષો વ્યતીત થયા. વર્ષોને અંતે એની કઠિન તપશ્ચર્યાના ફળ સ્વરૂપે સૃષ્ટિના રચયિતા સ્વયં બ્રહ્માજી દુર્ગમ દૈત્ય ઉપર રાજી થયા છે. આ દેવી ભાગવતની કથા તમે સાંભળો એટલે મનમાં એ નક્કી થવું જોઈએ, ચાહે દુર્ગમ હોય તોય ભલે, ચાહે હયગ્રીવ હોય તોય ભલે, કે ચાહે મધુ કે કૈટભ હોય તોય ભલે. આ આસુરી વૃત્તિઓને ધારણ કરનારા, બીજાની સંપત્તિઓ લૂંટી લેનારાઓ, આ પાપિષ્ઠ પણ જો ઈષ્ટ તત્વની આરાધના કરતા હોય અને ભગવાન જો એના ઉપર રાજી થતા હોય તો આપણા જેવો મૃત્યુ લોકનો માનવી શુભ આશયથી, સારા વિચારથી, આત્મ કલ્યાણ માટે જો ઈશ્વર આરાધન કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય કે ન થાય? હે, કે હજી તમને તમારા ઉપર વિશ્વાસ નથી? ચોક્કસ થાય. જો અસુર ઉપર થતા હોય અને આસુરી વૃત્તિઓ ઉપર થતા હોય, દુર્વૃત્તિઓ કરનારાઓ ઉપર જો ભગવાન રાજી થતા હોય તો આપણા ઉપર કેમ ન થાય? પણ આપણી સાધનાનો પાયો મજબૂત બને, સાધનાના સૂરની અંદર આપણો વિશ્વાસ બળે. આ કથાના શ્રવણ પછી આપણું મન સ્થિર બની, ધીર બની, ગંભીર બની અને પરમ તત્વના સ્વરૂપની અંદર ક્યાંક વિશ્વાસ વાળું બને. એના માટે આ દિવ્ય કથાઓ કહેવામાં આવી. આખી જ દુર્ગમ દૈત્યએ બ્રહ્માને રાજી કર્યા. બ્રહ્મા રાજી થયા. રાજી થયેલા સ્વયં બ્રહ્માએ દુર્ગમ દૈત્યને કીધું છે, દૈત્ય માગ, તારી જે ઈચ્છા હોય એ તારા સંકલ્પને હું ચોક્કસ પૂરા કરીશ. દુર્ગમ દૈત્યએ બ્રહ્માજીના ચરણમાં વંદન કરી, મસ્તક ઝુકાવી, પ્રપન્ન બની પ્રણામ કરી અને કહ્યું છે, હે બ્રહ્મન, આપ જો મારી સાધનાના ફળ રૂપે પ્રસન્ન થઈ અને મને વરદાન દેવા માંગતા હોય તો હું આપની પાસે વરદાન માંગુ છું કે જે વેદો છે એ કૃપા કરીને વેદો મને આપી દો. કારણ કે વેદ મંત્રોને લીધેથી દેવતાઓ રૂષ્ટપુષ્ટ બન્યા છે. મારે દેવલોક ઉપર, અમરાવતી ઉપર, સ્વર્ગ ઉપર આધિપત્ય જમાવવું છે. અને આખીર ભક્તો સ્થિતિ એ સર્જાઈ. દુર્ગમ દૈત્યને બ્રહ્માજીએ તથાસ્તુ કહી અને આશીર્વાદ આપી દીધા છે, જા દુર્ગમ, તારો સંકલ્પ પૂરો થશે. બ્રહ્માજી દુર્ગમ દૈત્યને વરદાન આપીને અદૃશ્ય થયા. દુર્ગમ દૈત્યને વરદાન મળ્યું છે અને એ વરદાનથી ગર્વિષ્ઠ બનેલા દુર્ગમે, એમ કહેવાય છે, ધરતી ઉપર હાહાકાર મચાવ્યો છે. ધીરે ધીરે વેદના મંત્રો ધીરે ધીરે એ ક્ષીણ થવા લાગ્યા. ધરતી ઉપરથી સત્કર્મની જે વૃદ્ધિ થવી જોઈએ એની બદલે વિનાશ થવા લાગ્યો. બ્રાહ્મણો સ્નાન, સંધ્યા, નિત્ય કર્મ, શ્રાદ્ધ, જપ, તપ આ ધીરે ધીરે ભૂલવા લાગ્યા છે. ધરતી ઉપર સ્વાહા સ્વાહા કઈ યજ્ઞ કુંડની અંદર જે આહુતિઓ અપાતી હતી એ ધીરે ધીરે વેદો દુર્ગમ દૈત્યને મળ્યા છે, મંત્રની શક્તિ જતી રહી.
યજ્ઞો બંધ થવા લાગ્યા. યજ્ઞો બંધ થવાથી દેવતાઓને મળતો જે ભાગ હતો, પુણ્યનું ફળ હતું, એ ધીરે ધીરે ક્ષીણ થવા લાગ્યું. ધીરે ધીરે દિવસો જતા દેવતાઓ દુર્બળ બન્યા છે. દેવતાઓ દુર્બળ બનેલા જોઈ અને દુર્ગમ દૈત્યએ સમય સૂચકતા વાપરી, બુદ્ધિનો ઉપયોગ કરી અને દુર્ગમ દૈત્યએ સ્વર્ગમાં જઈ અને દેવતાઓ ઉપર સામ્રાજ્ય જમાવી દીધું છે. આખી દુર્ગમ દૈત્યની શક્તિની સામે દેવતાઓએ હાથ જોડવા પડ્યા. દેવતાઓ સ્વર્ગના સીમાડાઓ છોડી હિમાલયની ગુફામાં અત્ર તત્ર જઈને છુપાવા લાગ્યા છે. અમૃતના પીનારા અમર બનેલા અમરાવતીના અધિકારી આજ સ્વયં દેવતાઓએ સ્વર્ગના સિંહાસનો ખાલી કરી દીધા. દુર્ગમ દૈત્ય સ્વર્ગનો રાજા ઇન્દ્ર બની ગયા. આ બાજુ મૃત્યુ લોકની અંદર જ્યાં ત્યાં ભટકતા સ્વર્ગના દેવતાઓએ ભેગા મળી એકાંતમાં માં જગદંબાની સ્તુતિ કરી છે. માં જગદંબાને મસ્તક ઝુકાવી પ્રપન્ન થઈ પ્રણામ કરી અને આર્તનાદથી પોકાર્યા છે. પણ જોજો, ભગવાનને પોકારવામાં જ્યારે દુખી માણસ ભગવાનની સ્તુતિ કરે ત્યારે એનો સ્તુતિનો સુર જુદો હોય છે, અને પૈસા જ્યારે ખિસ્સાની અંદર દબદબો હોય અને પછી ભગવાનના મંદિરમાં જઈને જે શબ્દ બોલીએ એ શબ્દનો ભાવ અલગ હોય છે. પછી ત્યાં લગભગ ફોર્માલિટી જેવું થઈ જતું હોય. પરંતુ આપત્તિ અને વિપત્તિના સમયે ઈશ્વરનું જ્યારે આરાધન થાય છે ત્યારે આરાધનનો સુર એ આર્તનાદ નાભી પ્રદેશમાંથી નીકળતો હોય છે. અને એટલા માટે દેવી ભાગવત ભક્તો સાક્ષી પૂરે છે. જ્યારે જ્યારે દેવીઓએ, દેવતાઓએ કે કોઈ પણ દૈત્યએ ભગવાનને આર્તનાદથી જ્યારે પણ પોકાર્યા છે ત્યારે ભગવાને સ્તુતિના માધ્યમથી તુરંત એમને દર્શન દઈ અને મનોરથો સફળ કર્યા છે. માં જગદંબાની સ્તુતિ કરવામાં આવી. સ્તુતિના શબ્દો એ જગતજનની જગદંબાએ સાંભળ્યા. તુરંત દિવ્ય દેહે પ્રગટ થયા. દેવતાએ ફરીવાર પ્રણામ કરી અને કહ્યું છે કે માં, વર્ષોથી ચાલતા અગ્નિકુંડની અંદર સ્વાહા સ્વાહા કરીને જે આહુતિઓ અપાતી હતી એ ધીરે ધીરે યજ્ઞ સુષુપ્ત થયા છે. યજ્ઞ કુંડ શાંત બન્યા છે. યજ્ઞની અંદર આહુતિ વર્ષોથી અપાણી નથી, એટલે ધરતી ઉપર વરસાદનો, પાણીનો પણ અભાવ દેખાવા લાગ્યો છે. અને આજ ધીરે ધીરે ધરતી પણ રસકસ વગરની બની છે. નદી, નાળાઓ, સરોવરો પણ ધીરે ધીરે સુકાઈ ગયા છે. વાવ, કુવાઓ, તળાવની અંદર ક્યાંય જળના દર્શન થતા નથી. જળનો અભાવ છે. ધરતી ઉપર અનાજ પણ કંઈ પાકતું નથી. ધીરે ધીરે ધરતી ઉપરના જે રસો અને કસો હતા એ ધીરે ધીરે રસો રસાતાળની અંદર પ્રવેશવા લાગ્યા છે. ચારે તરફ દુષ્કાળનું ભયંકર વાતાવરણ સર્જાણું છે. હે જગતજનની માં જગદંબા, અમને બચાવ, અમારું રક્ષણ કર. આમ પ્રત્યક્ષ સ્વરૂપે સાકાર રૂપમાં દેવીના દર્શન થતા ત્રાહિમામ થયેલા દેવતાઓએ જગદંબાને પ્રાર્થના કરી, માં અમે ગતાર્થ થયા છે. માં, તારી કૃપા વગર જગતનો કોઈ જીવ ક્યારેય કૃતાર્થ થઈ શકતો નથી. તારી કૃપા સિવાય આ લોકને દુઃખના મુખમાંથી કોઈ બચાવી શકે તેમ નથી. દૈત્યના હાથમાં ગયેલા એ વેદોને માં તું કૃપા કર તો ફરીવાર અમને મળે. માં, તારી કૃપા વગર આ કામ સંભવ નથી. દેવોની સ્તુતિથી દેવી પ્રસન્ન થયા. અનંત નેત્રો રૂપના ધારણ કર્યા છે. સહસ્ત્ર નેત્રો એ માએ ધારણ કર્યા. જે નેત્રની અંદર સુંદર મજાનું કાજળ આંજવામાં આવ્યું છે. કરુણામયી માએ હજારો નેત્રો ધારણ કરતા એમ કહેવાય દેહનો વર્ણ પણ શ્યામ કાજળ જેવો બન્યો છે. અને એ જ વખતે દિવ્ય જગદંબાએ
પોતાના અસંખ્ય નેત્રોમાંથી સહસ્ર જળની ધારાઓ આ ધરા ઉપર વરસાવી છે. હજારો વર્ષથી ધરતી જે જળની આશા રાખતી હતી, જળના અભાવે જે ધરતી રસકસ વગરની બની હતી, જેમ અન્ન વગરનો માણસ પ્રાણનો ત્યાગ કરી દે, એમ માના નેત્રમાંથી કરુણામયી અમૃતની ધારાઓ ધરતી ઉપર વરસવા લાગી છે. સર્વ મંગલ શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. માના નેત્રમાંથી વરસતી સહસ્ર અમૃતની ધારાઓ ધીરે ધીરે નદી નાળાઓ છલકાવા લાગ્યા. માના કરુણામયી અમૃતના સ્પર્શથી ધરતી રસવાળી બની. અનેક રસો ઉત્પન્ન થયા. આજ ધરતીની અંદર ફરીવાર નવા પ્રાણનો સંચાર થયો. કંદમૂળો ફળ ઇત્યાદિ પાક્યા છે. માના અસંખ્ય નેત્રોને લીધેથી સતાક્ષી તરીકે એ માને સંબોધવામાં આવી. ધરતી ઉપર શાકભાજીઓ પુષ્કળ માત્રામાં થયા અને એટલા માટે એ દેવીને શાકંભરી કહી અને દેવતાઓએ એનું સંબોધન કર્યું છે. આ વાતથી દુર્ગમ નામનો દૈત્ય પરિચિત થયો. એને જાણવા મળ્યું આ ધરતી ઉપર શતાક્ષી શાકંભરીનું પ્રાગટ્ય થયું અને માં શાકંભરીની સામે યુદ્ધ કરવા માટે જેને પોતાના બાહુબળ અને બ્રહ્માના વરદાનનું અત્યધિક અભિમાન છે, આવો દુર્ગમ નામનો દૈત્ય શાકંભરીની સામે લડવા માટે રોષથી ભરાઈને આવે છે. મહાશક્તિની સામે યુદ્ધ માટે લલકાર કર્યો છે. એ વખતે બ્રાહ્મણો ભયભીત બન્યા. ભયભીત બનેલા બ્રાહ્મણો માં શાકંભરીની સમક્ષ ગયા છે. ભયભીત બનેલા બ્રાહ્મણોએ માં પાસે જઈ વંદન કરીને કહ્યું છે, માં આ દુર્ગમ નામનો દૈત્ય અમને જીવતા નહીં છોડે. હવે માટે માં અમારા ઉપર કૃપા કરીને અમારું તું રક્ષણ કર. અને દુર્ગમ નામનો દૈત્ય એ બ્રાહ્મણો ઉપર જ્યાં ક્રોધ કરીને મારવાના પ્રયાસ કરે એ પેલા માં શાકંભરી અભેદ તેજોમય ચક્રનું એ સર્જન કરી દીધું અને સ્વયં શાકંભરી દુર્ગમ નામા દૈત્યની સામે લડવા માટે ઉદ્યત થયા છે. જોત જોતામાં સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, મહાશક્તિના શરીરમાંથી અનંત શક્તિનો પ્રાદુર્ભાવ થવા લાગ્યો. આજ દુર્ગમ દૈત્યનો વિકરાળ રૂપ જોઈ અને એની સામે લડવા માટે એ જ મહાશક્તિ શાકંભરીના દિવ્ય દેહમાંથી એક બે દિવ્ય શક્તિઓ નહીં, અનંત શક્તિનો પ્રાદુર્ભાવ થયો છે. હે સુરવર દર્શિની દુર્ધર દર્શિની સુરવર દર્શિની દુર્ધર દર્શિની દુર્મતમર્શિની હસ્તરતે વિધુવન કોશિણી શંકર તોષિણી કિલ્મિષ કોશિણી ગોચરતે अनुजनी रोशिणी दिव्य सुत रोशिणी उपजनी रोशिणी दिव्य सुत रोशिणी दुर्मद शोषिणी सिंधु सुते जय 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 महिषासुर मर्दिनी रम्यकपर्दिनी शैल सुते जय 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 महिषासुर मर्दिनी रम्यकपर्दिनी शैल सुते ऐ जगदम्ब कदम्ब कदम्ब प्रिय कलमाशिनी वासरते शिखर शिरोमणि पिंग हिमालय शृंग निजालय
महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय 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 महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते બ્રાહ્મણો ભયભીત છે. આ બાજુ દુર્ગમ નામનો દૈત્ય શાકંભરી દેવીની સામે લડવા માટે આવે. દેવીના દેહમાંથી અનેક શક્તિઓ પ્રગટ થવા લાગી. મહર્ષિ વેદવ્યાસજી કહે છે કાલિકાનું પ્રાગટ્ય થયું. બાલા, ત્રિપુરા, ભૈરવી, રમા, બગલા, માકી, ત્રિપુર સુંદરી, કામાક્ષી, મોહિની, બહુચરા, બાલાજી, ખોડલ, હરસિદ્ધિ, આશાપુરા, રવિજી, આવી કેટલી દિવ્ય શક્તિઓ એક પછી એક પ્રાદુર્ભાવ થવા લાગી. એક પછી એક શક્તિનો ઉત્પન્ન થતા આ બાજુ દુર્ગમ દૈત્યની સામે ભયંકર યુદ્ધ થવા લાગ્યું. બંને પક્ષોએ બાણોનો વરસાદ થવા લાગ્યો. એટલા બધા બાણોનો વરસાદ થયો. ધીરે ધીરે આકાશ દેખાતું બંધ થઈ ગયો. બંને તરફથી બાણોનો વરસાદ થઈ રહ્યો છે. અને ત્યારે આવા ભયંકર યુદ્ધને જોઈ દેવતાઓ ભયભીત થાય છે. અને એ જ વખતે કેટલાય દૈત્ય રણનો ત્યાગ કરીને જતા રહ્યા. યુદ્ધ મેદાનની અંદર કેટલાય અસુરોનો કચર ઘાણ નીકળી ગયો. ભાગતા અસુરોને જોયા, દૈત્યોને જોયા. કેટલાય રણભૂમિની અંદર મળેલા અસુરોને જોઈ દુર્ગમ નામનો દૈત્ય વધારે ક્રોધે ભરાણો છે. અને ક્રોધે ભરાયેલા એ દુર્ગમ નામના દૈત્યએ દેવીની સામે લડવા માટે બાહુઓ ચડાવ્યા છે. લાલ ચોળ જેના નેત્ર બન્યા છે. અને એ જ સમયે દુર્ગમ દૈત્યને મારવા માટે સ્વયં દુર્ગાના રૂપમાં માનો પ્રાદુર્ભાવ થયો. અને દેવતાઓએ જય જયકાર કર્યો છે. બોલો આદ્ય શક્તિ દુર્ગે માત કી જય. આદ્ય શક્તિના માધ્યમથી, દુર્ગાના માધ્યમથી ન જીતી શકાય એવો દુર્ગમ દૈત્યનો વિનાશ થયો. સુત પુરાણી ઋષિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, આ એક અસુરના વિનાશ માટે એક બે શક્તિના પ્રાદુર્ભાવની અસંખ્ય દેવીઓના પ્રાદુર્ભાવ થયા. આખિર આ કથા મધુકૈટભના વિનાશ માટે અહીંયા મહર્ષિ વેદવ્યાસજી જન્મે જઈને કહે છે. પણ આનો આશય, આ ચરિત્રનું માધ્યમ બહુ સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે. આ એક અસુર હતો, જે અસુરનો માં દુર્ગાએ તો નાશ કર્યો. પણ આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી કેટલી બધી આશાઓ અને અપેક્ષાઓ નામનો આપણા જીવનની અંદર દુર્ગમ નામનો દૈત્ય રહે છે. એ એક બે શક્તિઓ નહીં, એક બે વર્ષની શક્તિઓ નહીં, અનંત વર્ષોની શક્તિઓનો આપણો ક્ષીણ કહેતા વિનાશ કરી નાખે છે. અને ત્યારે ધરતી સુકાઈ જવી, નદી નાળાઓ સુકાઈ જવા, ધરતીમાંથી રસકસ જતો રહેવો, આનો આશય બહુ સુંદર છે. જ્યારે માણસ આશાઓ અને અપેક્ષાઓથી બંધાઈ જાય છે ત્યારે યાદ રાખજો, જીવનનો રસ સુકાઈ જાય છે. જેમ જીવન આ શરીરને ટકાવવા માટે જેમ અન્ન અને જળ છે, અન્ન જળના અભાવે કોઈ શરીર કોઈનું ટકી નથી શકતું, એમ જાજી આશાઓ, જાજી અપેક્ષાઓ માણસને દિવ્ય આનંદનો જે અનુભવ છે એ ધીરે ધીરે જીવનનો આનંદ છીનવાઈ જાય છે. અને એટલા માટે આપણી ઓકાત કરતા વધારે ક્યારેય કોઈ દી આશા ન રાખતા. જે દિવસે મહાન બનવાની ઈચ્છા થાય ને તે દિવસે ક્યારેક દર્પણમાં તમારું મોઢું જોજો કે આપણી ઓકાત કેટલી છે. જાજી આશાઓ જીવનના રસને સૂકવી નાખે છે. નહીતર જીવન યાદ રાખજો, વેદો અને ઉપનિષદો એ માનવ શરીરને અમૃતસ્ય પુત્રાહાય, આપણે સામાન્ય નથી,
અમૃતના વારસદાર છીએ. જેના જીવનની અંદર અમૃતનો રસ ભર્યો હોય એ માણસ નિરસ કેમ બની જાય? આ માનવ શરીર રૂપી યાદ રાખજો અમૃતનો કુંભ છે. આમાં ઈશ્વર કૃપાનું અમૃત છલોછલ ભરેલું છે. પણ ક્યારેક આપણા જીવનનું દુર્ભાગ્ય એ હોય છે ભક્તો કે ન આંબી શકાય એવી આશાઓના મોટા મોટા મહેલો ચણી દેતા હોઈએ છીએ. આશાઓ જ્યારે અધૂરી રહી છે ત્યારે અમૃતથી આપણે વંચિત બની જઈએ છીએ. ક્યાંક સત્તાની આશા, ક્યાંક સંપત્તિની આશાઓ. આ આશાઓ અને અપેક્ષાઓ યાદ રાખજો બુદ્ધિ જેવી છે. લાકડું ગમે તેટલું કિંમતી હોય પણ એકવાર દર કરીને બુદ્ધિ જ્યારે પ્રવેશ કરી જાય પછી જેમ બુદ્ધિ અંદરથી ખાય અને ઇમારતને જેમ ખોખલી કરી દે છે એમ જીવન રૂપી ઇમારતની અંદર જ્યારે આશા અને અપેક્ષાઓની બુદ્ધિઓ ચડી જાય છે ત્યારે ભક્તો જીવનની એ ઇમારત અંદરથી ખોખલી બની જાય છે. શરીર તો એનું જ હોય છે પણ માણસ ઉદાસ બની જાય છે. જીવનમાંથી જીવન જીવવાનો સાચો અમૃત જેવો આસ્વાદ અધૂરો ન રહી જાય. બાપ બાજુવાળાનું મકાન સારું બને તો રાજી થજો. બાજુવાળાને સારી ગાડી હોય તો રાજી થજો કે કટાણે જરૂર પડશે તો આ બાજુવાળો કામમાં આવશે. પણ આપણે કારણ વગેરેના કિંમતી ગાડી બાજુવાળાને મળી હોય ને ચાલતા જઈને લીટા પાડતા જઈએ. આ ઈર્ષા અને અદેખાઈની બુદ્ધિ છે, યાદ રાખજો. આ હકીકત રિયાલિટી છે, જોઈ નથી શકાતું. આ ઈર્ષા અને અદેખાઈની એક સૂક્ષ્મ આગ એવી છે કે અંદરથી આપણી સાધનાની અને દિવ્ય શક્તિને બાળીને રાખ કરી નાખે છે. અને એટલા માટે જેને અદેખાઈ કીધી છે, ન દેખાય એવી ખાય, આનું નામ અદેખાય. જાણે એકાદશીનું ફરાળ હોય એમ ખાતા હોય, કારણ વગરની અદેખાઈ ન કરતા. સારું જોઈને રાજી થજો. જે દિવસે સુદામો દ્વારિકાની અંદર જાય છે ત્યારે સુવર્ણના મંદિરોને જોઈ અને સુદામાના મનમાં કનૈયા પ્રત્યે ઈર્ષા નહોતી આવી હો. ત્યારે સુદામાને એમ થયું, હું એ જ ગુરુનો શિષ્ય છું, જેની પાસેથી કનૈયાએ વિદ્યા મેળવી એની પાસેથી જ મેં વિદ્યા મેળવી. પણ આ તો કનૈયાનું પ્રારબ્ધ છે. યાદ રાખજો, જો સુદામાએ સુવર્ણની દ્વારિકાને જોઈ અને દ્વારિકાધીશ ઉપર ઈર્ષા કરી હોત તો સુદામાને સુદામપુરી ક્યારેય ન મળી હતો. કનૈયાની કૃપાનો અધિકારી એટલા માટે થયો કે સારું જોયા પછી સુદામાના મનમાં આનંદ થયો હતો. એમ આ કથા, આ દુર્ગમ દૈત્યના વિનાશની કથા છે ભક્તો. આપણી આંખ આગળ જ્યાં પણ સારું થતું હોય, સારું જોઈ આંખને ઠારતા શીખજો, સળગાવતા ન શીખતા. કોઈ સત્કર્મ કરતો હોય તો એને હાથ જોડીને વંદન કરતા શીખજો. આપણી સંસ્કૃતિ વંદન અને અભિનંદનની છે, આપણી સંસ્કૃતિ તિરસ્કારની નથી. એના આપણે વારસદાર છીએ. આપણા ખભા ઉપર આપણા દેશના ઋષિ મુનિઓ, આપણા દેશના શાસ્ત્રો, આ દેશના પુરાણો આપણા ખભા ઉપર બહુ મોટી જવાબદારી મૂકી છે. ઘરેથી નીકળીએ ત્યારે બાપ આપણા પૂર્વજોના સંસ્કારોને લઈને નીકળીએ છીએ, એકલા નથી નીકળતા. રખડતા ઢોરની જેમ જ્યાં ત્યાં ન ભટકતા, સાંજે આવીને ખીલે પહોંચજો. અને ત્યારે અહીંયા સ્વયં સુત પુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે ધરતી રસકસ વાળી ત્યારે જ બને જ્યારે મા દુર્ગાની જેના ઉપર કૃપા થાય, જેને આરાધના કરતા આવડી જાય, જેને સાધના કરતા આવડી જાય. સવાર સાંજ એકાંતમાં ક્યારેક 5 મિનિટ પોતાના માટે જીવતા શીખી જાજો. જગત માટે તો બહુ જીવા, જગત સારું કે એના માટે બહુ આપણે અવનવા પાત્રોને અવનવા રૂપકો ભજવા છે. સારા કપડા લેવા જઈએ તો એમ કહીએ સારામાં સારો હું લાગવો જોઈએ, જે મારી પાસે છે એવું કોઈની પાસે ન હોવું જોઈએ. આવું તો ખરીદી કરતી વખતે બધાયના મનમાં થાય. અને ત્યારે
સમાજને સારા લાગે એના કરતા મારા ઈષ્ટદેવને સારા લાગે એવો ક્યારેક જીવવા માટે સંકલ્પ લેજો. કારણ જગત સારા તમને કહી દેશે આવી કોઈ દી આશા ન રાખતા. ભગવાન જો એકવાર એમ કહી દેશે તું સારો છો તો આપણો જન્મારો સફળ થઈ જશે. સારા કપડાં પહેરીને આપણે બજારે નીકળીએ પણ સારા કપડાં પહેરીને કોઈ દિવસે એમ થયું ભગવાનની પૂજા કરી? આ ભાવ જેથી તમારામાં આવશે. અને તમે જો આપણે સત્યનારાયણની કથા કરાવીએ તો એમ કહેવાય છે ભગવાનને વસ્ત્ર ઉપવસ્ત્ર તો કે લાવો નાડા છેડીનો ટુકડો. આપણી ધોતી માટે કોઈ દી બાંધછોડ કરી? આપણે સારા વસ્ત્ર માટે કરી? તો ભગવાનને દેવાનું થાય ત્યારે આપણે એમ કે નાડા છેડી ચાલે, ચોખાના દાણા ચાલે. ભગવાનની મૂર્તિ માટે સોપારી ચાલે. અને ત્યારે આ સાધનાનો માર્ગ છે ભક્તો, જેટલો શુદ્ધ કરો એટલો થઈ શકે છે. ત્યારે આ દુર્ગમ નામના દૈત્યના વિનાશની કથા કહી મારે આજના સત્રને વિરામ આપવું છે. ત્યારે આ તમામ ચરિત્રના હાર્દ સ્વરૂપે આ કથા માત્ર યાદ રાખજો, આકાશની અંદર નથી જન્મી. આ કથા માત્ર ને માત્ર દુર્ગમ દૈત્ય અને દુર્ગા પૂરતી નથી. આ કથા એક એક પળે તમારી મારી સામે ઘટે છે. જેમ દુર્ગમ દૈત્ય જેમ વેદોને ચોરીને જતો રહ્યો, વેદોને પોતાની પાસે લઈ લીધા, એમ ક્યાંક આપણે વેદની મર્યાદાને એક એક ડગલે ચૂકી તો નથી જતા ને. જો જોવામાં ચૂકી જઈએ, સાંભળવામાં ચૂકી જઈએ તો યાદ રાખજો આપણી પાસેથી પણ દુર્ગમ નામનો દૈત્ય વેદ અને ઉપનિષદોને લઈ ગયો છે. અને ત્યારે મહર્ષિ વેદવ્યાસજી આખીર એમ કહેવાય માં દુર્ગાને દેવતાઓએ વિનંતી કરી, માં તે દુર્ગમ નામા દૈત્યને તો માર્યો, પણ દૈત્યજી જ્યાં ચોરીની જે જગ્યાએ વેદો રાખ્યા છે એ તું કૃપા કરીને પાછા અમને આપ. આખીર માએ કૃપા કરી ફરીવાર વેદો મળ્યા. એમ આ કથાના માધ્યમથી ભગવાન પાસે ક્યારેક હાથ જોડીને માંગજો. આપણે ક્યાંક વેદની મર્યાદાને ચૂકી ગયા હોઈએ તો ભગવાન બહુ કૃપાળુ છે. આપણી ભૂલાયેલી થયેલી ભૂલને ભગવાન ભૂલવા માટે હર હંમેશ હર પળ તૈયાર છે. પણ ક્યારેક આર્તનાદથી ભગવાન પાસે કરગરીને કયો તો ખરા. માં આપવા તૈયાર બેઠી છે, પણ માં ચાહે છે બાળક એકાદ વાર મને પ્રેમથી માગે. અને ત્યારે સ્વયં કૃપા કરી દુર્ગાએ એ વેદો પાછા આપ્યા. આ સુંદર મજાની કથા મહર્ષિ વેદવ્યાસજીએ જન્મે જઈને કીધી.